તારા ગળાએ તો વનના મોરલા દહેકતા કરી મેં. અરે આજની ધૂળેટીએ તો રંગનો રંગ રાખી દીધો. જુવાન, શું નામ તારું? નામ તો રાખણ હારે રામ રાખ્યું છે. ક્યાં રહેવા? રામના વનવાસ તો જગ જાણીતા છે બાપુ. ક્યાં રહેવું એ જ નક્કી કરવા નીકળ્યો છું. કોઈ સગાવાલા? માલધારીના સગા ગણાય મેઘ અને ધરતી, વાલા થાય રૂડા ખડ અને પાણી. વાહ વાહ, ભેગું કોઈ છે? ભાગ્ય. ભેગું બેસું તો ભાગ્ય રીજે તઈ થાય બાપુ. રામભાઈ, ભાગ્યના રીઝવાની હવે રાહ ન જોતા. તમારે માથે રામ રીઝે છે. હાથીના બચ્ચા જેવી આગ દૂધની ભેંસું ઉપર વાળો તમને દે છે. બાપુ રોકાઈ જવા રાજમાં અને રામના આશ્રમમાં. કેમ બરાબર છે ને શંભુભાઈ? બાપુ તમે તો મારા ને આખા ગામના મનની વાત કરી દીધી. રામભાઈ, બાપુ તમને અહીં જ મુકામ કરી નાખવાની તાણ કરે છે. બાપુની મરજી આંખ માથા પર ચડાવું છું. રામને રાખ્યો પણ મારી કરવી છે રતનહારે. નજરો મેળવીને પોતાની કરવાનો પેત્રો કરનાર રામને જો કાળી રાત્રે ગામ બારો ન કાઢું તો મારું નામ છેઠો નહીં. મારો બકરો ચોરાણો, મારો ઘૂઘરો કોવાણો, એને કોક લઈ ગયું રે. શું થયું? કોનું મોવાળી? અરે ભાઈ, મારો બકરો ચોરાઈ ગયો, મારો ઘૂઘરો ખોવાઈ ગયો, એને કોક લઈ ગયો. તારો ઘૂઘરો તો આ રહ્યો, ચોરાણો ક્યાં છે? આ તો ચંદરવો ઓઢાડ્યો એટલા ધાબા વાળો છે. મારો બકરો તો બગલાની પાંખ જેવો ધોળો પુલ છે. ભાઈ ઘોઘા, આ તારો બકરો ઘૂઘરો જ છે. આજે હોળીની ધૂળેટી હતી એટલે ઘેરૈયાઓને તું ન મળે તો તારો ઘૂઘરો રંગી નાખ્યો. મારો ઘૂઘરો જોવો પડશે. હા, આ તો મારો જ બકરો, મારો જ ઘૂઘરો. ભાઈ ઘૂઘરા, મને માફ કરજે હો. તું મને ક્યારના માથા મારતો તો પણ સમજો નહીં. મેં તારો વાન જોયો પણ કાયા ન જોઈ. એટલે હાલ તને નદીએ જઈને તમારું આ ધાબા વાળામાંથી ધોળી મૂતળી જેવો કરી નાખું. હાલ, ઘેરૈયાએ મારો બકરો બગાડી નાખ્યો. હાલ તને નદીએ લઈ જઈને તમારું. અરે ભાઈ જેઠા, આ મારો બકરો બધાવીને મને નાણાં અપાવવાની વાત તને યાદ છે ને?
એ નાણાં આવ્યા પછી મારે મારી એકની એક બેન જમનીને એ ધામે ધૂમે પરણાવી છે હો. ઈ ફિકર કરમાં ઘોઘા, તારી બેન પરણી ગઈ એમ જ સમજ. હા પડખેના ગામમાં આખા પંથકના બકરા બધાવા વાળા ભેગા થવાના છે અને રાજા તરફથી મોટી સાઠ મારી રાખી છે કે જેનો બકરો જીતે એને 999 પૂરી ઇનામમાં મળશે, સમજો. એટલે ઘોઘા, તું તારા બકરાની ચાકરી કરીને તાજો માજોને તાકાત વાળો કર એટલે તને 999 કોરી જીતાડી દઈશ, બસ. અને પછી તો એને મારી બેનના હું ધામે ધામે લગ્ન કરીશ. એટલે હાલ ઘૂઘરા તને નદીએ લઈ જઈને તમારું મારો બાદશાહ જેવો બકરો ઘેરે આવે રંગીને કાબર ચિત્રો કરી નાખ્યો. હા 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 જમની, જમની. આય માં, આવ્યા. સંતાઈ જવા દે, નહીં તો ભરી મૂકશે. જમની, જમની. મારી નજરથી બચીને તું ક્યાં સંતાવાની છે જમની? સાતમે પાતાળ હોય તોય તને શોધી કાઢું. છોડી દે મને. કહું છું ભાઈ આવશે તો બે ભૂંડા લાગશું. અરે તારો ભાઈ તો ગયો છે બકોરો ધોવા નદીએ, સાંજ સુધી આવશે નહીં. જમની, આજ તો મારે તને મન ભરીને રંગી નાખવી છે. ના હો, મને રંગીશ માં. મૂકી દે જેઠા, નહીં તો કોઈ જોઈ જશે. કોઈ જોતું નથી મારી મીઠડી. વળી આવતી રે. જેઠા, આજ મારા ભાઈને વાત કરીને આપણા લગ્નની વાત પક્કી કરી નાખ ને. એટલી ઉતાવળ કરવાની કઈ જરૂર નથી જમની. અરે તારો ભાઈ તો મારો મિત્ર, મારો ભગત. હું કહું એમ જ કરે ને હું પાઉં એટલું જ પાણી પીએ, સમજ. એમને આમ મરેલા પડેલા જોઈ ત્યાંથી નીકળેલ બે સખીઓમાંની એક સખીને શંકા થઈ હતી. ખડા નદી સે પરદીન લગા નદી સે બાણ. હું તને પૂછું હે સખી, એને કિસ બીદ છોડા પ્રાણ. ઈ સવાલ ભર્યા દુહાના જવાબમાં બીજી સખીએ આ કીધીથી આખી વાત કરીને બીજો દુહો ફટકાર્યો. નિર્થોડા ને મેહ ગણા લગા પ્રેમ કો બાણ. તું પી કરતા એના નીકળી ગયા પ્રાણ. વાહ વાહ રામભાઈ વાહ. ધન તમારી વાણી, ધન તમારી ગાયકી ને ધન તમારી સમજણ. હું બહુ જ રાજી થયો છું રામભાઈ. આ રાજમાં રહેવાની જે સગવડ જોઈએ એ માગો. બાપુ, મને તો તમારી અને તમારા રાજમાં મીઠાડા માળુની મીઠી નજરું મળે એટલે આવું. રામ રામ બાપુ. રામ રામ. દાયરા તો દરબારગઢમાં ઘણા થયા હશે, પણ આવી વાત કહેનારો કોઈ દી સાંભળ્યો છે? કોઈ દી ભાળ્યો છે? હવે સમજી. આ તો વાત માંથી નહીં, વાત કેનારા માથે દિલ ડોલ્યું છે. ડોલ્યું નથી, ડોલી ગયું છે. ડોલ તો મારા વંશની દીકરીએ બળતો દીવો થાય એમ લાગે છે. જો મારી વાત માનીને તું સીમમાં રજડવાનું બંધ નહીં કરે તો. રતન, તું સાચી બેનપણી હો તો સમજાવ સમજુન. બાપુ, હું સમજુબા જેવા સમજુ ને શું સમજાવું? ઠીક છે, તો પછી મારે ખૂબ જ કડક રીતે કામ લેવું પડશે. જો બેટા, તો આ રીતે સીમના રખોપાનો જપાક બંધ નહીં કરે તો કોકની ડોંગા, ડફેર કે દાંડ હારે કજીયો થશે અને મારે એકની એક દીકરી ખોવાનો વારો આવશે. હું તમારી એકની એક દીકરી નહીં, દીકરો છું, માટે ફિકર કરતા. પેલ્યું આ ખાધેલ ખડને વાગોળો ત્યાં હું એ ભાંગ્યા તૂટ્યા રોટલા ઘડી મારા પેટને ભાડું દઈ દઉં.
અરે રામ, તમે? હા અમે. મારા બાપુને ભાત પોગાડવા જાઉં છું. પણ તમે આ શું કરો છો? સમજીને પૂછો છો કે સમજવા પૂછો છો? બે અડધું પડધું. તો અડધા પડધાને આખું પૂરું કરો. તમે તમારા બાપુને ભાત પુગાડવા જાઓ છો ને હું મારા પેટને ભાત પુગાડવા રોટલા ઘડું છું. આ લોટના કટકાને તમે રોટલા કહો છો? અરે આને તો ચાણક્ય ન કહેવાય. કહેવાય કે ન કહેવાય, પણ આના આધારે જ આખું લાંબુ કરું છું. આ ખાધે આખું લાંબુ નહીં, ટૂંકું થઈ જાય. ઈ તો સગવડ વાળાને એમ લાગે, બાકી અમારે અગવડિયાને તો આનો જ આધાર. કટકાને આધારે જીવનારા તો નિરાધાર કહેવાય. ઈ તો જેવા કેવાય એવા, પણ કટકાના બદલે આખા ઘડી દેવાનું બીજાને થોડું કહેવાય. પણ કીધા વગર કોઈક ઘડી દે તો? પણ એક દિના ઘડતરે નિરાધાર જીવતર આધાર વાળું ન થાય. કાયમ ઘડી દઉં તો? બોલો છો ઈ વેણનો અર્થ સમજો છો કે સમજ્યા વગર જ બોલો છો? સમજીને તાનમાં સમજાવવા બોલું છું. તો પ્રતિજ્ઞા કરું છું, જીવીશ તો તમારા ઘડેલા રોટલા ખાઈને જ. બીજીઓ મારે મા બેન એટલું યાદ રાખજો. તમે રોટલા ઘડી નહીં દો તો ભવ ભૂખ્યો કાઢીને મોત વાલું કરીશ, પણ બીજાના ઘડેલા રોટલા તો હવે નહીં જ ખાઉં. તો હું એ વચન દઉં છું, આ હારે રોટલા ઘડાશે તો રામના, બીજા મારે ભાઈ બાપ. તો ભલે ઘડી દો રોટલા. આજના બપોરને જીવતરનું રૂડું પર ભાત ખાવા દો. હું તમને ગોતવા આવ્યો તો. અરે તમારા બકરાને કેમ છે? બસ આ હતું જ મને તમારી ભાઈબંધી ગમે છે જેઠાભાઈ. જે તમે મારા બકરાના સમાચાર પૂછો છો ને એ મને એમ લાગે છે જાણે મારી હાથ પેઢીના ખબર અંતર પૂછ્યા હોય એવું વાલું લાગે છે. પણ તમારો બકરો આખા પંથકમાં નામ કાઢે એવો છે ને, એટલા હતું તો એનું નામે એવું રાખ્યું છે ને, ઘૂઘરો બોલીએ કે તરત રણકો થાય. અને મારો વાલીડો બકરીના ટોળામાં હાલતો હોય તે બાદશાહ જેવો લાગે છે. એને બકરીઓ બધી અપત રહ્યો, મારો બકરો નાનકડો ઇન્દર રાજા. પણ જેઠાભાઈ હવે તમે એને જટ બધાવા લઈ જાવ ને આઠબારીમાં, એટલે મને ઓલી 999 કોરી રોકડી મળી જાય, અને પછી તો મારી બેન ને એને ધામે ધૂમે પરણાવું. લઈ જઈશ ગુગાજી, લઈ જઈશ. વખત આવવા દો. પણ આજે બકરાને બરાબર ચાલ્યો કે નહીં? આજે બિચારો થોડોક ભૂખ્યો રહ્યો હોય છે. હા, મારું ધ્યાન છે ને તો ઓલા રામરતનના ગેલગમ્મતમાં હતું. એટલે સીમમાં રામરતન વચ્ચે પેલા થઈ રોટલા ઘરવાની વાદાખોટ, પછી થઈ ઓળછોડ, અને પછી વાળ ભર્યા વેણ વચન દેવાના, એ જોવામાં રહી ગયો. ભાઈ આ સમાચાર તો ના કપાવે એવા છે. તમે તો જાણો છો ને કે તમારે મારે શું સંબંધ છે? હા, પૈણવાનો જ પ્રસંગ બાકી છે, બાકી હકમણના હંધા તો કેદું ના થઈ ગયા છે. અને હું જેની હારે પરણવાનો છું એ રતન સીમમાં શું કરે છે, હંધાય સમાચાર મને મળવા જોઈએ. ભાઈ અગર જો તમે મારા ભાઈબંધ હોત તો એમાં શું બધા સમાચાર મળશે. કાલથી મારો બકરો રામના રોટલામાં ચોટલાની રંગીન ભાત પડતી હશે, ન્યા જ ચરાવીશ, અને જે જોઈ તે બધું જ રોજ આવીને તમને કહીશ. પણ જેઠાભાઈ ઓલું યાદ રાખજો, 999 કોરીવાળું મારે મારી બેન ને દામે ધૂમે પરણાવી છે. અરે ડંકો વાગી જશે દોસ્ત, તું તારી બેનની ફિકર કરમાં. બસ તો તમે આનું ધ્યાન રાખજો અને હું એનું ધ્યાન રાખીશ. પણ ઓલું યાદ રાખજો બેન, એ જમની બેન, લે તારે ચણિયા બોર ખાવાતા ને તાજા વીણીને લઈ જાવ છો. હા. આ શું ભાઈ, તારા હાથ ઉપર આટલું બધું લોહી કા? અરે ઈ લોહીનો રંગ ભર્યો છે, તઈ તો આ રાતા ચોર બોર તને મળ્યા છે. બોયડીના કાંટાના ઝાખરામાં બોર તોડવા માટે ઊંડે સુધી હાથ નાખવો પડતો હતો. વાહ ભાઈ, તે તો તારા બોર કથામાં આવે છે હા. એ શબરીબાઈના બોર કરતા વધારે મીઠા હશે. અરે ઈ સબરીબાઈને તો પ્રભુને જમાડવા માટેના બોર ખાટા છે કે મીઠા ઈ જોવા માટે ઝાંખવા પડતા હતા. હું તો આંગળી અડાડું ત્યાં મને ખબર પડી જાય કે આ બોર મારી બેનને ભાવશે કે નહીં. બેન માથે આટલું બધું હેત રાખશ ભાઈ, પણ કોક દીની હું મરી ગઈ તો તારું શું થશે? એવું ન બોલ બેન, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? અને મા બાપ મરી ગયા પછી આપણા બે સિવાય આપણું આ દુનિયામાં કોણ છે? અને બેન, હજી તો મારે તારા માટે મનગમતો મૃત્યુ ગોતવો છે. ગોતવાની માથાકૂટ ન કરવી હોય તો ભાઈ શરમ મેલીને કહું છું, તમારા ભાઈબંધની વાત કરી જુઓ, બધી જ મૂંઝવણ મટી જશે. અરે મારા ભાઈબંધ જેઠાને તો મેં બધી જ વાત કરી છે, અને ઈ તો મને મદદ કરવાનો છે. મારો બકરો ઘૂઘરો ખાઈ પીને ખૂટિયા જેવો થાય એટલે એવે ઠેકાણે બધાવવાનો છે કે મને 999 કોરી રોકડી મળી જાય.
અને પછી તો એને મારે તારા ધામે ધૂમે લગ્ન કરવા છે. વાજતે ગાજતે તને વિદાય કરું તે ગાડું ભરાય એટલું તો આણું આપવું છે બેન. ઈ તારા બધાય આશા તો જ પૂરા કરીશ જો પેલા તું મને ભાભી લાવી આપીશ તો. અરે ઈ વાત તો તારા લગ્ન પેલા નહીં બને ને નહીં જ બને. કા કેમ નહીં બને? તારો ભાઈ ઘોઘો બહુ ગરીબ છે બેન, અને તારા ગાંડા ઘેલા ભાઈની ગરીબી એકનું ઘર બાંધી શકે, બેવીનું નહીં. તો તમે પરણી જાઓ ભાઈ, હું તમારું ને ભાભીનું બેયનું કામ કરીશ. અરે મારી બેન કુંવારી રહીને હું પરણું તો મારી કાયામાં કાળા મોઢાળા જીવડા પડે બેન. આપણા મરેલ મા બાપનો જીવ અવગતે જાય બેન. તારા ને માવતરના સુખ ખાતર એક ભવ તો છું, હું 7 ભવ સુધી ના પરણું. પણ ભાભરડી વિનાનો ભાઈ મને અધૂરો લાગે છે. એકલો લાગુ કે અળખામણો, પણ જ્યાં સુધી તને પરણાવીને સાસરે ન મોકલું ત્યાં સુધી મારા લગ્નની વાત નહીં. તો આજથી આપણા આ બોલા. આજે તમારા બોર પાછા ખાવ તમે એકલા. અરે એકલો તે કેમ ખાવ? ભેગા બેહીને ભાગ પાડીને ખાય એનું જ નામ ભાંડેડા, બાકી તો ગધેડા. લે ખા. આમાં તારા ભાઈનો ભાવ ભર્યો છે. હવે તો ભાવથી દેનારી ભરી ભરી ભાભી ઘરમાં લાવશો. ભાઈ એકલો થાય એને ગાલ પચોડ્યું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તનનો વર્ગોથી કાઢી. રાખ્યું છે શમનું એક મનમાં સંતાડી, પરણાવું તને રૂડો વર્ગોથી કાઢી. બોલ કેવો પાતળો કે જાડો, લાંબો કે ભટકો, ભૂચો કે ચીબો, વાજતે ગાજતે પિયર છોડાવું, પછી મારી બેનડીને સાસરે વળાવું, તો જ આ ઘરમાં તારી ભાભલડી લાવું. જો બેન વિના ભાઈ એકલો ખાય, એને ગાલ પચોડું થાય, માટે માની જા બેનડી, અરે સમજી જા બેનડી, હવે બોલી જા બેનડી. મોરથી તું ખા તો હું ખાઉં. મોરથી તું ખા તો હું ખાઉં. મને તો તું ખવડાવ તો હું ખાઉં. કોઈ જોઈ જાય તો? હા, આટલામાં કોણ છે કે જુએ? ખવડાવ. કેમ? તું છો ને. લે હું જોઉં એનો વાંધો હોય તો આંખ મીચીને ખવડાવ. પણ હું આંખ મીચું તો જોનારા તો જુએ જ ને. હા, જોનારને આપણે ન જોઈએ તો કોઈ નથી જોતું એમ લાગે. એના કરતા એમ કરીએ, હું આંખ મીચીને ખવડાવું ને તું એ આંખ મીચીને ખા. એક શરતે એમ કરું, તું મીચેલી આંખે મને ખવડાવ, હું મીચેલી આંખે તને ખવડાવું. છે કબૂલ? કબૂલ. હા, જો અંચાઈ નહીં. ના વાલીણા, આ ભાત ખાવા બેઠા છે કે આંધળો પાડો રમવા? એલા ઘૂઘરા, આમ ભાત ખાતે તો વાળું ટાણા સુધી પૂરું નહીં થાય. બચાવ 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 બચાવ.
સમજુબા રામ રામ જેઠાભાઈ. રામ રામ ભોગાભાઈ, આવો 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 આવો. કેમ છે તમારો બકરો? માતા જેવો અને એમાંય બકરીઓના ટોળામાં હાલતો હોય તો ઇન્દર રાજા જેવો લાગે હો. આ બિચારો જરાક ધરબાઈ ગયો. હા, સીમમાં ધીંગાણું જોઈને. ધીંગાણું? કોની વચ્ચે થયું? રામને ડફેરો વચ્ચે આ સીમનું રખવાડું કરતા હમજુબા ઉપર ડફોરે હુમલો કર્યો. ત્યાં રામ પોગી ગયો. પછી રામ તો મારા બકરા કરતા બહાદુર નીકળ્યો. એકલે હાથે માત્ર લાકડીના જોરે ડફેરોનો ડૂચો વાળી નાખ્યો. અને રામને કાંઈ નો થયું એમને? ના રે, ઈને રતન તો રૂપાળી જોડી કરી અને ઓલા ઘાયલ હમજુબાને દરબારગઢમાં પોગાડવા ઉપડી ગયા. બેટા સમજો, સમજો, સમજો. રામભાઈ, દીકરીના આયુષ્ય બળ તો મારા વંશનો દીવો તમે જલતો રાખ્યો છે. સમજૂને સાચવીને તમે આ ગઢમાં ન લાવ્યા હો તો એ આઘાતને કારણે મારો દેહ પણ ન ટકત. રામભાઈ, તમે તો એકને બદલે બે જીવ બચાવવાનો ઉપકાર મારે માથે કર્યો છે. માગો, માગો રામભાઈ, તમારે શું જોઈએ છે? બાપુ, બેનને બચાવવાના ઇનામ ન હોય એ તો મારી ફરજ હતી. તો તમે બચાવેલી ફરજને હું મારે માથેનું કરજ સમજુ છું. સમજુને બેન ગણીને તમે બચાવી હોય તો હું બાપુ છું. વરસ્યા વગર નો રહું. ભગવાન ભોળાનાથ તમને નદી કાંઠાનું કસદાર ખેતર દે. બાપુ, ભગવાનજી, આ બધી વાત સાંભળીને મારું કાળજું ખદખદી જાય છે કે શું કરું? એનો ઉકેલ એક જ, જેઠાભાઈ જટ પરણી જાઓ, નહીં તો ગામનું રતન રજડતા રામની ડોકે બંધાઈ જશે. પછી બળતરા કરતો તો તમે બળી મળતો ને રામનું રૂવારું નહીં ફરકે. એ ઘોઘાજી, બળતરામાં મરશે રામ, મારા દીકરાનું રૂવારું નહીં ફરકે. હું કાલે જ શંભુરામ પાસે લગ્નનું પાકું કરવા જાઉં છું. હવે સાંભળ્યું ને, દરબારે રામને સામા કાંઠાનું ખેતર દીધું. બાપુએ રામના કામની કદર ન કર્યો તો બાપુ બે કદર ગણાત. કામ કરનાર રામને કદરદાન તો મળી જ રહે છે. પણ દીકરી, તું ક્યાં હાલી બાત થઈને? હું તો આજ રામને ભેંસું ભણાવી ઘીરે જ રહેવાનો છું. બાપુ, જેને ભેંસું ભણાવીએ એને ભાતે પહોંચાડવું જોઈએ ને બટકું રોટલો દીધે આપનું ક્યાં ઓછું થઈ જવાનું છે? કામ કરતા રામની કદર આપણે ન કરીએ તો આપણે બેકદર ગણાઈએ. લે બાપુ, હાલે. કેમ જાનફી, નર્વસ છો ને? આવો આવો. હવે બોલો, આ તમે ઘીરે છો ને રતન ભાત પકડવા કોને ગઈ? રામને. હે, જુવાન છોડીને જુવાન જઈને ભાત પકડવાના ઉમળકા થવા માંડે તો કુંવારી હોય તો પૈણાવી દેવી જોઈએ, અને પૈણેલી હોય તો એનું આણું વળાવી દેવું જોઈએ. હવે બોલો, ઈ વાત સમજો છો ને? સમજુ છું. તો તમે વર્ષો પહેલા દીધેલા સગપણનું વેણ પાડવા લગ્નનો પ્રસંગ જટ લાવવો છે. હવે બોલો. તો મુહૂર્ત ગોતી લ્યો એટલે લગન અને આણું બે હારે પતાવી તો નાખો. કરો તૈયારી. મન માને તો મુહૂર્તની ઝાઝા ચેટા રહેતા નથી. હવે બોલો, હું તૈયારી આદરું છું. ભલે. હવે બોલો. એને લાકડી મારતા નહીં. ઈ બળદ બિચારા તો તમને કહે છે કે રામ તમને કામ આડે ખબર નથી પડી કે બપોર થઈ ગઈ છે, રોટલા ટાણું થયું છે, અમને વિસામો દ્યો. સાચી વાત છે રતન, હું તો ભૂલી જ ગયો તો. આ બળદે ઠીક યાદ કરાવ્યો. તે ટાણનો હોય ને બળદ આપે તઈ આવે એવા ખેડૂને કેવો કેવો? કામગરો. ના ના, બળદ નહીં બળદ. એ રતન, અરે રતન, રતન, ભલે અમે બળદિયા રહ્યા, હવે ભૂખનું દુઃખ મટાડ. પેટ બળીને રાખ થઈ જાય છે. એમ જ રોટલા ખવડાવું તો અમારી કિંમત ઓછી થઈ જાય. હમ. પહેલા ગરજ કરાવું ને પછી ખવડાવું. હે ભગવાન, આ વતવારી ભાત લઈને આવી છે તોય ભૂખ્યો રાખીશ. ભગવાન કહે છે ગરજની ફરજ બજાવ ને ભાતોની પોટલી છોડાવ. ભલે ગરજ કરીએ, બીજું શું? વખાણ તો વિષ્ણુને વાલા છે તો વતવારીને કેમ ન હોય? હે ભલી વતવારી, દયા કરી ભાત ખવડાવ. મારા બહુ ભૂખ લાગી છે. લે ઘોઘા, હવે તો મારા લગ્નનું પાકું થઈ ગયું. અરે પણ એ પાકાને પોચું કરી નાખે એવી રંગત હું જોઈને આવ્યો છું. ક્યાં? રામના ખેતરે. એ પેલા મજાના ભાત આવ્યા, પછી કાન ગોપી કરી એવી મીઠી વરછડ થઈ, અને પછી એકબીજાને ગળે વળગીને ગાવું પડે એવું ગીતનું ગવાણું. કોને ગાયું? હવે રામને રતને ગાયું. કઈ મેન મારા બકરે થોડું ગાયું હશે? ઘોઘા, હવે તો બળજબરી કરીને રામ અને રતનનો મેળાપ બંધ કરાવવો પડશે. હવે ઈ તમારે જે કરાવવું હોય ઈ કરાવો.
ટાણાસર આવજો ને લગ્નના અરાકનો ગોળ લઈ જજો. માં માં તું લગ્નનો ગોળ લઈ જવાની તાણ કરસ, પણ એમાં ઝેર ભેળવાઈ રહ્યું છે એની તને ખબર છે? લગ્નના ગોળમાં જે કોણ દળવી રહ્યું છે? અરે તારા દીકરાની થનાર વહુને ઓળ્યો રજડતો રામ. માં હરખનો ગોળ ખાનાર ગામ લોકો મેણું મારશે કે લગ્નનો ખર્ચ કરનાર જેઠાની માને ખબર નથી કે એના દીકરાની થનાર વહુ તો ખેતરના ચીડે કોકના સિંદૂર શેતીમાં પૂરે છે. આટલું ઉપરસ તો તું એ સાંભળી લે દીકરા. માનું કામ દીકરાના લગ્ન પાકા કરી આપવાનું. વહુનું મન તારી કોર કેમ મારવું એ તારું કામ. માનું નહીં સમજો તો માં તું એ તારા મેણનો જવાબ સાંભળી લે કે રતનનું મન મારી પર વળે કે ન વળે, પણ ઓલા રામ કોર તો નહીં રહેવા દઉં. આ દેવાને બાને જો ઓલા રામને મળવા દઉં તો હું એ તારો દીકરો નહીં. ને રતનના ઘરમાં રામનું ભાત રંધાવા દઉં તો હું એ તારી માં નહીં. જો જેઠાભાઈ, દર્શન કરીને પાવન થાવ. સીમના માર્ગે રૂડી ભતવારી હાલી આવે છે, લફાડ જફાડ લફાડ જફાડ. અરે આવા દે, ઈ રૂડીને ભૂંડી ભૂખ નું કરી નાખું તો મારું નામ જેઠો નહીં. હવે ઈ તો આ આવી હાકલ જ કરજો, વાતો કરતા નહીં. કોના ભાત પકડવા જાવ છો ભતવારી? જેના રોજ પોગાડી છે એના. આજથી બંધ કરજો, નહીતર અડબોજ ભેગું મોડું બગડી જાય, સમજ્યા? બંધ કરવાનું કહેનારો તું કોણ? ઈ જઈને પૂછ તારા બાપને. બાપને પૂછવા જાઉં તો વેળા જાય, એટલે તું જ કહી દે તો આંચ નિકાલ થાય. મારા મોડે કહું તો મારું ધણી પણ ઉલાજે. હજી તો થયો નથી ત્યાં ધણીપણાની ધરારી કરવા આવ્યો હો તો સાંભળી લે કે અસ્ત્રી પ્રેમથી પૂજે તો પથ્થરને પરમેશ્વર બનાવે, ને આખરી થઈને અવગણે તો ધરાર થયેલા ધણીને જૂના જોડા જેવો કરી નાખે. માટે હાલતી નો થા. મને જૂના જોડા જોખીને ગાળ કાઢો જ ખબર જા. અરે મારી મોજડી ખંખેર તો તારા જેવી ચાર નીકળે. તો મોજડી ખંખેરીને શું કામ નથી જાતો? આડોડિયા, મારી આડો શું કામ ફરાશ? તારી આડે શું કામ ફરું છે એનો ફેંસ તો તારા ડોહા પાયા થશે. હાલ હાલ તારા ડોહા પાયા. કેના નસીબની નવાઈ. રામાયણમાં રામની ગાદી ભરતને મળી હતી, પણ એ ભોગવી નહોતો શક્યો. અલે 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 હા, ને આ તો મારો બકરો રામનો ભાત બરોબર ખાય છે. મારા હાથે રહેવા દેજે. ઊંટ મેલે આંકડો ને બકરું મૂકે કાંકરો. રામજીએ ભૂખ્યો ને ભાત ખાય બકરો. ખા બાપ ખા. કોને ખબર કોના નસીબનું કોણ ખાય. શું છે ભાઈ? સંભાળો તમારા રતનને. આ દેવાને બાને કોકની કોકનું નાક કપાઈ જાય તેવા ગુલતાન કરવા રામ પાસે જાય છે. અરે ભાઈ, ભૂખ્યાને ભાત પગાડવા જવું એમાં નાક કપાયવા ગુલતાન ક્યાં આવ્યા? અરે તમારા જેવા ભોળા બાપ જ દીકરીને બગાડે છે. તમને અહીં બેઠા શું ખબર પડે કે રામને ખાલી ભાત જ મળે છે કે ભાત ભેગી પતવારી સોત મળે છે? અરે ભાઈ, તેવડા છે, મળે તો જરા હસે બોલે. એમાં કાગનો વાત કરીને ગામ ગજવવાની શી જરૂર છે? કાકા, મારી ચેતવણી અગર જો કાગનો વાંક કરવા જેવી લાગતી હોય તો હું તમને કહી મેલું છું કે કાલ તમારી છોડી પણીને મારા ઘરમાં આવશે, અને કાલ આવનારી આજે કોઈની હારે એકાંતમાં મજા મસ્તી કરે એ મને પસંદ નથી. ભલે ભાઈ, ભલે. તમને પસંદ નહીં હોય એવું હવેથી નહીં થાય. અને એવું થશે તો કાં કોકરું માથું, કાં રતનનો ટાંટિયો વઢાઈ જશે. સમજ્યા શંભુ કાકા? બેટા રતન, હવેથી રામને ભાત દેવા ન જાતી. જેઠાને પસંદ નથી. બાપુ, આપણે એના આટલા બધા વેચાણ છે. આમાં વેચાણ કરતા વેણનો વ્યવહાર વધારે છે બેટા. ને સાચો વ્યવહાર વેચાઈ જાય ખરો, પણ વેણ ન તોડે. પણ બાપુ, તમારું વેણ મારા જીવનનું વેણ છે રીતે બદલી શકે? બદલવું પડશે બેટા. વ્યવહારનું દાપણ એમ કહે છે, સંતાના ગળામાં આંખોની વળ મારા નહીં પહેરાવો. રામભાઈ, બપોરા કર્યા મોઢું તો બહુ ખાધું હોય એવું લાગે છે. કા ગોગાભાઈ, આજ મારા ખેતર? અરે ભાઈ, આ મારા બકરાને તમારા ખેતરનું ખોળ બહુ ભાવે, તે રજા લેવા આવ્યો છું. આ તમારા ખેતરના શેઢે મારો બકરો ચરાવું? અરે ચરાવો ને ભાઈ, મારી આટલી ભેંસું ચરે છે, એના ભેગો આ એક બકરો વધારે તમારા બકરાને ખાધે. હાલ બાટલા જેવા બકરા તમે રામભાઈના ખેતરનું ખોળ ખવડાવું. લીલું લીલું ને કૂણું કૂણું. રામને ભૂખો મારવાનું પાપ તો મારી માથે ચડાવવા માંગે છે. એ મારા ઘડેલ રોટલા સિવાય ખાશે નહીં. પોતાના હાથે રાંધીને કોઈનું રાંધેલ ખાશે નહીં. માં, તું જ બતાડ, મારે શું કરવું? માં, મને એટલો મોકો પાપ કે હું એને કહી આવું. મારી વાત ન જુએ. બાપુ,
બાપુ, ગોળો ને બેડી બેવ થયા છે. હું પાણી ભરી આવું. ભલે બેટા. રામ, રામ, કા આજ ભાતના બદલે ખાલી બેડે ક્યાં આવ્યા? મને ભૂખ્યો રાખવો છે? રામ, તને કહેવા જ આવી છું. આજ તું જ રાંધી લેજે. ઘરનું ભાત જેઠાએ ફેંકી દીધું. જેઠાએ ફેંકી દીધો? હા રામ, ને વચને બંધાયેલ મારા બાપુ જેઠા સાથે મને પરાણે પરણાવી દેશે. જો આ સ્થિતિ અનુકેલ જ હોય તો રતન તારે અહીંયા ના આવવું જોઈએ. મને અહીં આવવાની મનાઈ કરવાને બદલે અણગમતી સ્થિતિનો ઉકેલ કાઢ ને. આપણને ગમતો ઉકેલ કાઢવા જતા કરોડનો બાપ કોડીનો થાય એ મને નહીં ગમે. પણ બધાની કિંમત અકબંધ રહે એવો ઉકેલ નીકળે તો રસ્તો બતાડ. હામું મોત મળશે તોય હાલ્યો જઈશ. મારા બાપુ પાસે સીધે સીધું તારા માટે મારું માગું કરાવી શકે ખરો? મારા માટે માગું કરવા બીજું કોણ જાય? પણ હું કાલે જ હામી છાતીએ તારા બાપ પાસે વાત કરવા આવીશ. બસ. અરે આવ ઘોઘા આવ. હા, ફેંકી દીધું ને ભાત. પણ એ ફેંકેલ ભાત મારા બકરે ખાધા સિવાય કાંઈ ફેર ન પડ્યો. હા, તું ઓલી રતન પાણીના બાને રામના ખેતરે ગઈ અને ન્યા જ રાંધ્યું ને ન્યા જ ખવડાવ્યું. ઘરે મૂકાવો તો ત્યાંથી પાછી ખેતરે ગઈ? અરે ગઈ તો ગઈ, પણ પાછી કૂચી હોત બતાવતી ગઈ. કૂચી? હા. શેની? વ્યવહારનું તાળું ખોલવાની. અને એ કૂચી પ્રમાણે કાલ રામ રતનના બાપ પાસે જવાનો છે. શું કામ? અરે રતનનું સીધે સીધું માગવું કરવા માટે. અને રામના માનની તો તમને ખબર છે ને. જો ડોહો શંભુ કાકો પલળી ગયો અને માની ગયો તો રામના લગ્નના ઢોલ વાગી જશે અને તમે રહેશો મૈડા સિંગીની મોરલી વગાડતા. તો ઘોઘા, કાલે રામ રતનના બાપ પાસે વાત કરવા પહોંચને એમ કરવું જોઈએ. અરે ભાઈ, ઈ તમારે જી કરવું હોય ઈ કરો. હું તો આ હાલ્યો મારો બાદશાહ જેવો બકરો લઈને. લે હાલ ઘૂઘરા. રામ જ ન હોય તો રતન પરણે કોની? કોણ? ક્યાંથી આવો છો ભા? શાબાશ ભાઈઓ, રામના રામ રમાડી દીધા. હવે ઉપાડો એને અને ક્યાંક ફેંકી આવો. જાનવરો એની જ્યાફત માણે. રામ મારા બાપુ પાસે મારા હાથને સીધી માંગણી કરવા આવવાનો હતો. તું ખેતરે જઈને તપાસ તો કર, એ કેમ નથી આવ્યો? મને મોકલવા કરતા તું જ ગઈ હોત તો મારા પગે પગ બહાર ન મૂકું એટલા માટે બંધનની બેડીઓ જડાઈ ગઈ છે. સમજી, ભલે હું તપાસ કરીને તને જણાવું છું. હવે બોલો, લગ્નનું મુહૂર્ત તો 7 દી પછીનું નક્કી થઈ ગયું. આ વાળ્યું ફેંકીને દોટી દેતા છોડું ને જટ ઘર બેડા કરો, નહીતર તમારો બુઢાપો લાગશે. હવે બોલો. જાનાભાઈ, હું તો વેણે બંધાયેલ. લગન પતાવી નાખવા પલોઠી વાળીને તૈયાર જ બેઠો છું. એ લગન પતાવી નાખવા પલોઠી વાળીને ના બેસાય, પલોઠી છોડીને ઊભા થવું પડે. શંભુરામ, હવે બોલો. શું બોલું? તો હું બોલું. આ તમારા ઘરને ને અમારા મોભાને છાજે એવી લગનની તૈયારી કરજો. જાન મોટી આવવાની છે, સમજ્યા ને? હવે બોલો. તમે સમજીને બોલ્યા છો કે બરાબર જ હશે? મારે કાંઈ નથી બોલવું. તમારે કેવા જેવું રહ્યું છે એ શું? તમે તો વચને બંધાયેલ છો. ને કહું છું કે વાળ ટેકીને વહી જવા વાળી આદત વાળી દીકરી તમારા ધોળામાં અને થનાર ધણીના જીવતરમાં ધૂળ ના નાખે એનું ધ્યાન રાખજો. હવે બોલો. હું તો આ હાલી. બેટા રતન, નરવી તો છો ને? હજી મને ઉગારી લ્યો. મારા પેટમાં તમારું પાપ પાંગરે છે, એને પુણ્યમાં ફેરવી નાખો. નહીતર તમે લગ્નના માંડવામાં બેઠા હશો ત્યારે જ કુંવે પડી મારી મોતના માંડવામાં બેસવું પડશે. અરે તું તો ગાંડી છો જમની. હવે લગન કઈ થોડા રોકીએ કાય? ધીરજ રાખ, ધીરજ રાખ. લગન પતી જાય પછી તારો પણ કઈક મારક કાઢું છું. અને જો જમની મોજ કરવા જાય ને તો મુસીબતે વેઠવી પડે હો. એમ અકળાઈ ગે આરો ન આવે, સમજી? આજ સુધી નહોતી સમજી, આજ સમજી કે મોજમાં મરદની મુસીબત નથી નડતી. એકલી સ્ત્રીને જ અગન પછેડી ઓળવી પડી છે. મેં ઝૂંપડી ને આજુબાજુ બધે જ તપાસ કરી,
પણ રામ ક્યાંય મળ્યો નહીં. એનો પત્તો જ નથી. રામનો પત્તો ન હોય તો રતન જીવીને શું કરશે? બહેન, ઝેર જેવું જીવન જીવવા કરતા ઝેર પીને જીવન પૂરું કરવું શું ખોટું? એક મદદ કરીશ. મદદ જરૂર કરીશ, પણ ઝેર લાવી આપવાની નહીં. તું ધીરજ રાખતો. રામને ગમે ત્યાંથી ગોતી લાવવાની મદદ હું જરૂર કરું. વચન આપે છે. ઉડાલો પૂછે રે કોયલ ક્યાં ગયા તારે? 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 બેની તારા નવારે નગર કેરી સુંદરી. બેની તારા નવારે નગર કેરી સુંદરી. બેની તારી નવારે નગર કેરી સુંદરી. બેની તારા નવારે નગર કેરી સુંદરી. માથે લાલ કસુંબલી કોર રતન બેન પરણે છે. માથે લાલ કસુંબલી કોર રતન બેન પરણે. રામ, રામ, મહારાજ, રામ તમને ક્યાં મળ્યા? નદીમાં સૂર્યદેવને અર્ઘ્ય આપતો હતો. ત્યાં નદીના પ્રવાહમાં તણાઈ આવતા હતા. હું એમને ઉપાડીને અહીંયા લાવ્યો. અને આજે આજે તો થોડા ભાનમાં પણ છે. રામ, 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 રામભાઈ. જો રતન કેમ છે? મહારાજ, મારી અભાન અવસ્થામાં મેં કંઈ ખાધું તો નથી. ખાવાના તો તમને હોશ જ ક્યાં હતા? રૂના પૂમડે ગાયનું દૂધ ચોયા કર્યું છે. રામભાઈ, રામભાઈ, એમ હાશ કરી હવે નહીં ચાલે. માથેથી ઘાત ગઈ. હવે તો રૂડા રોટલા ખાઈને ખોઈની તાકાત પાછી મેળવવી પડશે. અરે, દુશ્મનોના દાંત ખાતા કરવા પડશે. કોયલ બેઠી આંબલિયાની ડાળ. મોરાલિયો બેઠો રે ગાઢને કાંગરે. રામને ગોતીને એની ઝૂંપડીએ તો પહોંચાડ્યો છે, પણ વ્યાધિ એ છે કે જાજુ જીવશે ને. કા એ કહેતો હતો કે બીજાના હાથના રોટલા ખાઈને પંદ ખડકવા કરતા અનાજ અગરાજ કરીને ચિતા ખડકવી શું ખોટી? એ કહેતો તો હું એ કહું છું સમજુ બા કે પંદ પારકાને સોંપી જીવતા રહેવા કરતા મરી ખોટું શું ખોટું? રામ ને રતનની શંભુ કાકા સમજે વગર રતનને જેઠા હારે પરણાવે છે ને રામ મોતની છેલ્લી ઘડીઓ ગણે છે. જો રામ જગતમાં નહીં રહે, રતન જીવશે નહીં. જો એમ જ હોય તો હમણાં શંભુને સમજાવવા બોલાવું છું. ઝટ કરજો, વખત વીતી જશે તો વાતો રહેશે, માના નહીં. અરે કોણ છે હાજર? બાપુ, તમે કહો છો એમ થાય એમ હું ઈચ્છું છું, પણ શું? વ્યવહારનો ન્યાય એમ કહે છે કે કોઈને દીધેલ સગપણનું વચન વાક વગર કેમ તોડાય? છોકરાઓના જીવતર મોટા, માવતરનું વચન. બાપુ, આપણે દીધેલ વચન આપણે તોડીએ તો આપણા પગલે ચાલતા ગામના લોકો પણ દીધેલ વચન ફાવે તેમ ભોગ કરવા માંડે. પછી માણસ તો વિશ્વાસ નહીં કરે. બાપુ, મારી જગ્યાએ તમે જ હો તો તમે શું કરો? તમારી વાત ગળે ઉતરી જાય એવી છે. આમાં તમે કે હું કાંઈ જ કરી શકીએ તેમ નથી. લાચાર છીએ. બેટા રતન, બાપુ, પીઠીવાળા પંડવાળીને લગ્નના લુગડા પહેરેલ દીકરીને કામ તો ન ચીંધાય, પણ ચીનવું પડે છે. તારા હાથે રોટલા ઘડીને તૈયાર કર. મારે કોકના ભવને છેલ્લીથી વારનું ભાત પગાડવું છે. લ્યો. કોના માટે આ ભાત લઈ જાઉં છું એ જાણે છે દીકરી? હા, જેના માટે લઈ જાઉં છું એને પેટ ઠરે એમ જમાવ છું. રામ, શંભુ કાકા, તમે
હા, હું તારા હવે પછીના જીવતરમાં કામ લાગે એવું એક વાતનું ભાગ દેવા આવ્યો છું. તમે તમારા વડીલ, તમારી વાતમાં મારું ભલું જ હોય, જરૂરથી કહો. કહેવાનું એટલું જ રામ કે દીકરી મારી હોય કે જનક રાજાની, પણ એને પરણાવીને પાર કે ઘેર વલાવા વગર છૂટકો જ નથી. હું સમજુ છું વડીલ. તો સાથે સાથે એ પણ સમજી લે રામ કે દરેક જનકને રામ જેવો જમાઈ મળતો નથી. વિધિના લેખ લઈ જાય તો દીકરીને રાવણના ઘેર પણ વળાવી પડે છે. અને રાવણના ઘરે વળાવી પડેલ દીકરીને કોઈ રામ આજ સુધી હરી લાવ્યો નથી. તમે ચિંતા ન કરતા. મને ચિંતા એ નથી બેટા, હું તો લાચારીના દુઃખે પીડાઉં છું કે સીતા જેવી દીકરી માટે યોગ્ય વર શોધવા સ્વયંવરમાં ધનુષ પાડવાની શરત જનક રાખી શક્યા હતા, પણ હું તો વચન છકપણના ધનુષની દોરીથી બંધાયેલો બાપ નથી દોરી તોડી શકતો કે નથી તોડવા દઈ શકતો. તમારી લાચારી હું જાણું છું કાકા. જાણતો હો તો હવે જે વાત કરું એ સાંભળી મને જવાબ દે. કહો. મારી રતન હારેની બેલડાની બીજી દીકરી મોતી છે. વાંજ્યા માસા માસીના ફળે ઉછરી મોટી થાય છે. જો તું હા પાડે તો તને એની સાથે પરણાવું. શંભુ કાકા, જનક રાજાને 4 દીકરીઓ હતી, પણ એમાંથી રામને તો ઈ અને એક જ ખપ્યા હતા, સીતા. જો બીજી પરણાવવાની વાત જનક રાજાએ કરી હોત તો રામ શો જવાબ દેત? તો લે, તને ખપે એવું પીઠી વાળા પંજ ને લગન ને લુગડે રાંધેલ છેલુકી વાળનું ભાત લઈને આવ્યો છું. ખાઈ લે. રતન, તે રાંધેલા ભાતમાંથી તારા હૈયાના હેતની સોડમ આવે છે, પણ મારા અભાગે એ સોડમ કાયમ માટે મારા જીવતરમાં ના સમાવા દીધી. ન સમાવા દીધી. હાલ જટ, તારી બેન કુએ પડી છે. જેઠાભાઈ, મારી બેન કુએ પડી છે, હું જાઉં છું. જમની, અરે કોઈ ભોગાજીને બોલાવો, અને હજી બચ્યા નથી. જમની,
બહેન 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 જમની જમની બહેન તારે શું કામ કૂવો વાલો કરવો પડ્યો? આ તારા ભાઈની બધી જ હોશ અધૂરી રાખીને તારે શું કામ કમવું તો વારવું પડ્યું બહેન? તારે શું કામ કૂવે પડવું પડ્યું બહેન? હવે ચાચી વાતો કરવાની વેળા નથી. વખતની મારી બે વાત બોલ બેન, તને જે કેવું હોય તો કે બેન. એ તારો દોસ્ત રામ છે. રામ? એને તારો વહાલો કૂતરો જીવતો રાખું છે. એ ન હોત તો કસાઈઓ એને કાપી નાખે. એ રામે જીવના જોખમે મને કુવામાંથી કાઢી છે. એ રામનો તો હું હનુમાન થઈને રહી. બીજી વાત કે બેન, મારે તને મરવા નથી દેવી. મોત તો મારા ગળે બાજીને બેઠું છે ભાઈ. એનાથી હું ઉગરવાની નથી. બને તો મારી આશા પૂરી કરજે, તો મારો જીવ ગતે જાય. હું તને જીવતા તો નથી જાળવી શક્યો. હવે મરતી વખતે શું માંગી લે. હું તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ. માંગુ છું એટલું જ ભાઈ, મને કુંવારી તરીકે બાળતો નહીં. એટલે હું કુંવારી નથી. મારા પેટમાં કોકનું પાપ પાંગરે છે. મને નામ દે ઈ પાપિયાનું, જેને તારી આ દશા કરી. એને ક્યારેય ગાળ દેશો માં ભાઈ. મને દુઃખ થશે. એ માને કે ન માને, મેં તો એને મારા પતિ જ માન્યા છે. ભાઈ, મારી લાશના કપાળે રૂડો ચાંદલો કરજે. મને રૂડી ચુંદડી ઓઢાડજે. મારા હાથમાં મજાની ચૂડી પહેરાવજે. ને પછી ચૂડી, ચાંદલા ને ચુંદડી સોથી બાળજે. પણ જાતા પહેલા મને એટલું તો કહેતી જા કે તારે કપાળે ચાંદલો કરું, તને ચૂંદડી ઓઢાડું, તને રૂડી ચૂડી પહેરાવું, તે નામ કોનું લઉં? કોના નામનો તને ચાંદલો કરું? કોના નામની તને ચૂંદડી ઓઢાડું? અરે કોના નામની તને ચૂડી પહેરાવું? બેન, મને નામ તો કહેતી જા. નામ તો મારાથી નહીં લેવાય ભાઈ. એંધાણ દો, એના પરથી ઓળખી કાઢતા રહી ભાઈ બંને, જેના અટાણે લગ્ન થઈ રહ્યા છે. કોણ? જેઠો? હા ભાઈ, એ જ. સબૂર ગોળ બાપા, જેઠા જેવા ખૂટલ ભાઈબંધના હાથમાં દેવા જેવો જમણો હાથ ઈ નથી. પણ મેં ત્યારે મારા કલેજાના ટુકડા જેવી મારી બેનની લાશ નો છે. ગોગાજી, આ શું તાસીરો છે? તાસીરો નથી, પણ તમાચો ખાઈને તમાચો બને કોઈની કોર ને આશા ને ઉમંગ છે. શંભુ કાકા, જેની સાથે તમે તમારી દીકરીને પરણાવો છો, એના જ કાળા કરતૂતનો ભોગ બનેલ મારી બેનની લાશ છે. મારા કાળા ખરા? અરે ગોગા, તું કહેવા શું માંગે છે? આ સવાલ તે મારી બહેનના મરણ પહેલા તે મને પૂછો હોત તો તારા પગમાં પાઘડી ઉતારીને તને વિનવત. અરે જિંદગી ભર તારો ગોલો થઈને રહેવાની હા પાડીને તને અરજ કરત કે ભાઈબંધ થઈને બેનનો શિકાર કરવાનું નીચ કામ કર્યું તો ભલે કર્યું. મારી પીઠ પાછળ ખંજર ભોંચ્યું તો ભલે ભોંચ્યું, પણ હવે વાજતે ગાજતે જાન લઈને આવ. ઇજ્જત ફેર મારી બેનને પરણી જા. એનો બળતો બહુ બચાવી લે. અરે બાપુ, આ ગોગાજીને થોડા ચડાવીને મોકલ્યા છે મારા ને રતનના લગ્નમાં વિઘન ઉભું કરવા. હાસુ કહું બાપુ, મારે તેની બેન જોડે, એક ભાઈબંધની બેન જોડે હોય ને એવો ભાઈ બેન જેવો સંબંધ હતો. અરે બોલમાં જેઠા, તારી જીભે કીડા પડશે. હવે જા જા, કીડા તો ખોટું બોલે એની જીભે પડે, મારી નહીં. હું ને તું તો જીવતા છીએ, ક્યારેય મળવાના નથી એમ સમજીને ખોટું બોલીએ ખરા. પણ બાપુ, હું તમને પૂછું છું કે નજર સામે મીટ માંડીને મોત બેઠું હોય ત્યારે જિંદગીનો એ જૂઠો માણસ એ વખતે ખોટું બોલી શકે ખરો? મરતો માણસ ખોટું બોલે જ નહીં. અરે મારી બેનને તો પોતાની ખબર નથી. હું આમાંથી બહાર કાઢી મરતા પેલા કીધી ગઈ એના પેટમાં જેઠાનું પાપ છે. બોલો ભાઈઓ, તમે સાંભળ્યું હોય તો હા કહો, ખોટું બોલો તો તમે જેને માનતા હો એના સોગંદ. હા બાપુ, હવે કાનો કાન ગોગાજીની બેનના વેણ સાંભળ્યા છે. હા બાપુ, મરતી વખતે જેઠાનું નામ લેતી હતી.
હવે ખાતરી થઈ બાપુ? ખાતરી તો થઈ, પણ એનો ન્યાય રાજ દરબારમાં થશે. તો બાપુ બહુ મોડું થઈ જાય. નિર્દોષની લાશ ગંધાઈ ઉઠે ને પાપિયાને ભીનું સંકેલવાનો મોકો મળી જાય. તો આવા ગુનેગારને ન્યાય આપવામાં ક્યાંય ચૂક ન રહી જાય, એટલા માટે ચુકાદામાં સજા કરવાનો અધિકાર હું તમને સોંપું છું. સજાની માંગણી એટલી જ છે બાપુ કે પરણમાં બેઠેલ વરરાજો મારી બેનના કપાળે ચાંદલો કરે, એને ચૂંદડી ઓઢાડે, એના હાથમાં ચૂડી પહેરાવે અને પછી આજ તળે લગ્નના માંડવા વચ્ચે આ મરદા સાથે ચોરીના 4 ફેરા ફરે. ઘોઘાજીની માંગણી મને મંજૂર છે. અરે પણ આમ કરવા જશો તો રતનના લગ્નનું મુહૂર્ત થઈ જશે. લગ્નનું મુહૂર્ત નહીં ખડે, એ તો સાચવી લેશે રામ. પણ તમારા દીકરાનો હાથ હાથેવાળો કરવા મારા દેહને અડ્યો હોત તો લગ્નનું મુહૂર્ત ખડી જાત. જોયા કટા, માનવા વચ્ચે મરી ખૂટવા જ ભેગી રાખી. ભોગાજી ભાઈ, તમારી બહેનનો હક ના હક મને ચડાવવાનો હતો. માતાજીએ મહેર કરી હકદારને પાછો આપ્યો. ભાઈ વરરાજા, તમારી ત્યાં પોઢેલ પરણેતરના કપાળે તમારા હાથે ચાંદલો કરો ને ચૂંદડી ઓઢાડો. હું તમારું લૂણ ઉતારું. હવે તો હું તમારી નાનેરી બહેન કહેવાઉં. રામ, જલ્દી ચાલ રામ, જલ્દી ચાલ. ચાલ રામ, જલ્દી ચાલ ને તું. અરે તું ચાલ ને. બેન, અને જીવતા તો નથી પરણાવી શક્યો, પણ ઉપર ગયા પછી કોઈ પાપ પુણ્યના ચોપડા વાળો તને પૂછે કે કોનું પાપ લઈને આવી છો, તો નામ દેવામાં વાંધો ના આવે એટલા માટે તારી લાશ ને તારા પતિ હારે જ પરણાવી છે. મને માફ કરજે બેન, આ ગાંડા ગેલા ગરીબડા ભાઈને માફ કરજે, એનો ગુનો દરગુજર કરજે અને તારા જીવને ગતે લઈ જજે બેન, મને માફ કરજે. બાપુ, હવે શું કરીશું? એ જ રતનના લગ્ન રામ સાથે. નાનપણમાં જ રતનના જેઠા સાથે થયેલા સગપણ તો જેઠાએ પોતાના કાળા કરમથી તોડી નાખ્યા. જેઠો હવે ગુનેગાર છે, તમે તમારા વેણમાંથી મુક્ત. પણ બાપુ, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે, એનું શું? નહીં વીતે. હમણાં ને હમણાં રામને માંડવામાં હાજર કરો. તમે રામને સંભાળ્યા ને મેં માંડવામાં હાજર કર્યા. હવે મુહૂર્ત ની ખરી સચવાઈ જશે. બેટા, ઓ ચિંતાની આળસ મરડી, જબકી રાધા જાગી રે, ઓરડ થયો ને પાંગર્યું મન.
અધરાતે ગાડેલી પારું પ્રાગડ પાછી વળ્યું રે વાતે જાગ્યા વલણ લાને ગાજી રહ્યું ગોકુળિયું રે પોરોડ થયો ને પાંગરિયું માં કયુંના આબમાં નજરો નોંધીને અણહરો ઉભો છો રામ? ઉઘાડા આબમાં ડોટું દેતા રૂના ગોટા જેવા વાદળા જોઉં છું. તે વાદળામાં કાંઈ વર્તાણું? હા, માનવી અને ઢોરના જીવતરને આ વરાનો વરસાદ દગો દઈ જાય એવો લાગે છે રતન. એ તો થાલા વહેમ. થાલા વહેમ હોય તો વાદળો થાલા ન હોય રતન. એમાં પાણી ભર્યા હોય. બાપા, પણ વરસાદના આગમ કેવા છે? આગમ તો માઠા વર્તાય છે. દીએ કાઢે ગબારા ને રાતે કાઢે તારા. એ બધાય દુકાળિયાના દાડા. આ વાવણીનો વખત તો વીતવા આવ્યો, તોય આબમાંથી પાણીનું ટીપું પડ્યું નથી. નદી તળાવના તળમાય પાણી નથી રહ્યા. કેમ કરીને જીવતું? ઉચાળા ભરીને હારી નીકળ્યા સિવાય કોઈ ઉપાય નથી. તો કરો તૈયારી, દરબારને રામ રામ કરી હાલી નીકળીએ. હાલો હાલો.
આ લોકોની વાત સાંભળીને તો મારું કાજુ કંપી જાય છે. આ કારમાં દુકાનમાં લોકોને કઈ રીતે જીવાડશો? બેટા, માણસને તો આપણા અન્નના કોઠારું ખાવાનું, ઢોરને જીવાડવાનું તો ઉપરવાળાનું કજું, મારું નહીં. તો બાપુ રજા દો, કામ છોડીને ઢોર જીવાડવા ગુજરાત કોઈ હાલી નહીં કરીએ. હા બાપુ, અમારે માલધારીઓને ઢોર જીવે એ જ જીવતર, બાકી મોત. વાલાને એવી ખૂટા પાડે એવો કાર મુકાર છે. પણ સૌ હિંમત રાખજો અને વરસાદ તે વહેલાસર જરૂર પાછા આવજો. રામ રામ. રામ. હાલો ભાઈ, હાલી. રામ રામ. બાપુ, બા, તમે તો સમજો છો. બાપુની દેખભાળ રાખજો. રૂડી ચાકરી કરજો. લે હાલ, આમ રોયા કરે વરસ નહીં વીતે. ઘર છોડીને પારકા પરદેશ ગયા વગર છૂટકો નથી. તમારી આદમીને તો કાંઈ નહીં, પણ આ સ્ત્રીને ઘર છોડી જતા કેટલું અસુખ થાય એ તમને ન સમજાય. અસુખ થતું હોય તો આ સ્ત્રીની જેમ આહોડા પાડીને આદમી બતાવી નથી શકતો રતન. અમારે તો રોતા કાળજી કઠણ થઈને ક વખત વિતાવવો પડે. લે હાલ. કોણ જાણે કેદી હવે આ ઘરના નળિયા ભાળીશું. ઠાકર દેખાડે તઈ અટાણે તો ભવના રામ રામ કરી. હાલ, ખાલી નીકળ. હાલ રતન. ભોગાજી, તમે? હા, હું અહીંના દુકાળમાંથી બકરો ઉગારવા ભેગો આવું છું. અને આ જગતમાં તમારા સિવાય મારું રહ્યું છે એ કોણ? હવે તો જ્યાં રામ ત્યાં હનુમાન. લે હાલો, એક કરતા બે ભલા. હા, વહમાં વખતમાં વાલા ભેગા હોય તો વહમાં ઓછી વર્તાય. હાલો. લ્યો રામભાઈ, હખ્યો દખ્યો પણ હેમ કેમ આઈ લગી પોગી ગયા. હવે ભગવાન દુકાન પાર ઉતારી દે એટલે બસ. એ ભાઈ હરખો ધંધો કરી નાખો બધાય. હા રે ભગરી, ન્યા ક્યાં ભાઠે ભલા? આમ નીકળો હાય. રામભાઈ, આ મૂંગા મૂંગા ભેંસું ચાલો છો એના કરતા રૂડી વાત માંડો ને. આ વખતે જાય ને મજાનું મન કોણે. મને કે છે એના કરતા તું જ વાત માંડ ને. મારી વાતમાં તો 12 હાથનું ચીબડું 13 હાથનું બી છે. હવે રાખ કઈ 12 હાથના સીબડા ને 13 હાથના તે દી હોતા છે. બીજી વાત માંડ. બીજી વાત કરું? હા, એ રામભાઈ, એક વાર છે ને મેં એક તો હરફ હારે હાયલા જતા જોયા. ખોટી વાત. હો હરફ તે કોઈ દી હારે હોતા હશે. કઈ ગણવામાં ભૂલ થઈ ગઈ છે. 50 તો હતા જ. 50 હરફ હારે ન હોય. શું જાન કાઢી હતી? 9 મહિનામાં આવતું હોય તો હજી ઓછા કરી નાખું. 25 હરફ તો હતા જ. હવે તમે ગમે એ કહો, હું ન માનું. નો માનતા હો તો હવે મારું માન રાખવા માનવું પડશે. 5 હરફ તો હતા જ. હવે આ બાંગા ઠોકો માં ગોગાજી, 5 હરફે કોઈ દી ભેગા ન હોય. તમે તો વાત આગળ હાલવા જ દેતા નથી. 100 માંથી 5 કરીને ખાઈએ તમને પોહાતા નથી. ગોગાજી, મને તો હવે ઈ વાતની શંકા જાય છે કે તમે એક હરફે નજરે દીઠો હશે કે કેમ. એમાં તો શંકા રાખવા જેવું છે જ નહીં. એક હરફે મેં નજરે નથી દીઠો. કઈ? આ તો પવનના ઝપાટે હારી પેટે પાંદડા ખીખડ્યા એટલે મને એમ થયું કે 100 તરફ હશે. ખરા ગોગાજી, હો ખરા છો તમે તો. રામ, વાણિયાને હાથે ઘી જોખાવા જાઉં છું. વળતા અહીંથી જ નીકળીશ. મારી વાત જોજે, વાળું હારે કરશું. વેલે દંગે જા તો તુને મારા હમ છે. અહીંયા જ મારી વાત જોજે. ભલે. ગોગાજી, આ 100 શરફ કરતા હારી વાત માંડો ને. કાક બુદ્ધિ કસાય. આ બુદ્ધિ કસવી હોય તો મારા એક સવાલનો જવાબ દો. રામભાઈ, મને તે દીનો વિચાર આવે છે કે થાંભલો એકેય દેખાતો નથી તો આકાશ શેના આધારે ટીંગાણ હોય છે? સતના આધારે ગોગાજી, સતના આધારે. શેઠ, હવે તો મારે પગે પાણી ઉતર્યા. ઝટ ઘી જોખીને હિસાબ કરી દો એટલે મારે મેશ ભેગી થાવ. અમને કકડાટ શેની કરે? મારે એકલો ઘીનો ધંધો નથી, બીજા છે. ઈ કરવા કે નહીં? તમારે તો શેઠ આ બેઠા જ બધો વેપાર. અમારે આગેથી આવવું ને જવું પડે. અસુર થાય તો ઘરના માણા ભૂખ્યા રહે. એ તારે એકલાને જ ઘરના માણસ, બીજાને ઘઉં બાજરાના બાટકા હશે નહીં? પણ શેઠ, ઉભરે ઘડીક વાર. એમ તો હિમાળા જેવડો ડુંગરો ખડકવા ભગવાને પાણા ક્યાંથી કાઢાય છે એનો માણાએ વિચાર કરવો જોઈએ.
મને તો એક જ વિચાર આવે છે, ક્યાંય ઊભું રહેવાનું કહીને ગયેલી રતન હજી કેમ પાછી નથી? તમારા દીકરાને સરસ પડે. ચાલો સરસ પડ્યો. આજ કોકના અમંગલ પગલા પહેલી વાર મારી દુકાને પડ્યા એટલે આ માઠા સમાચાર મળ્યા. આજ પહેલી વાર તો હું આવી. કયા અભાગ્યના પગલા અમારે આંગણે પડ્યા કે અમારે છઠ્ઠી દીકરી માંગ્યા થવાનો વારો આવ્યો. શેઠાણી, આપણા એકલા એક દીકરાને રેડો શું કામ મૂકે શેઠાણી? મને શું ખબર કે ભંડાર પાસે રમતા દીકરાને કાર થઈને કાળા તો ડંકી જશે. આમ તો જુઓ, જે ચડેલ કાયની સેવા થતી જાય છે. એ બધો જ આ ચપ્પર કોકીના અમંગળ પગલાનો પ્રતાપ છે. હવે તો તમે લીધેલ લેણું મળશે તો જ આ પગલા પૂછવું તો પડશે. તમારો દીકરો આળસ મળીને ઉભો થશે તો જ જીવી, નહીં તો આય ને આય જ આ અવતાર પૂરો કરી નાખો. હે માતાજી, મેં મન, વચન ને કર્મથી એક રામને જ મારા પતિ માન્યા હોય તો મારી વારે ચડજો, મારી માથે ચડેલ મેણું ભાંગજો, મારી લાજ રાખજો ને આ દીકરાને જીવાડજો માં. ને એનું આયુષ્ય પૂરું થતું હોય તો મારું લઈ લેજો, પણ એને જીવતદાન દેજો માં. જય અંબે, જય અંબે, જય અંબે. હવે ઈ તો એનો વખત થાય ત્યારે આવશે. તમે તો હલો દંગે પોતવટાણું થયું છે. હવે ન હટાય ગોગાભાઈ, તમે ભેંસુરીને દંગે પહોંચો, હું તો અહીંયા જ એની વાટ જોઈશ. પણ ભાઈ દંગે પહોંચીને ક્યાં વાત નથી જોવાતી. ઈ આવીને હાલવાનું કે ઈ મોર હાલીને દંગે પહોંચી જાઉં તો દગો કર્યો કહેવાય, સમ તોડ્યા કહેવાય. તમે તમારે જાઓ, તમને મારા સમજે. મારું આ તમારું વાત જવાનું ભારે વહમું. આ તમે હમ દીધા છે એટલે જાઉં છું, નહીં તો હું તો અહીંયા જ હથવારો કરાવવા રોકાત. મારે ક્યાં અહુર થાય છે. અને જગતમાં મારું વાત જોનારું કોણ? એક મારો ગુગરો, એ તો મારા ભેગો જ છે, ભવનો ભેરુબંધ. મારો બકરીના ટોળામાં હાલે ને એ બાદશાહ જેવો લાગે. એટલે હાલ ભાઈ તો વાળીને દંગે પોગી. જય અંબે, દીકરી, અમંગળ પગલાનું મેણું ટાળવા તે પારકાના દીકરાને જીવાડવાનો પરમાર્થ કર્યો, પણ તને ખબર છે એનું આયુષ્ય તો પૂરું થઈ ગયું છે ને તે તારું અર્પણ કર્યું છે. હવે તારાથી જાજુ જીવાશે નહીં. માં, આ ચડેલ અવતાર ભોગવવા કરતા પરમાર્થ કાજે આયુષ્ય અર્પણ કરી દેવું શું ખોટું? તથાસ્તુ. જુઓ જુઓ, આપણા દીકરાએ આંખ ઉગાડી, એનો રંગ હતો તેવો થઈ ગયો. આપણો દીકરો જીવી ગયો. હા જેઠાણી, એના દેહને ચડેલ ઝેર ઉતરી ગયા. જેઠાણી, દીકરાને બેઠો કરો, આમને પગે લગાડો. આ દેવીના પગલાને પ્રતાપે આપણા કુલનો દીવ ભરતો રહ્યો. એને બુજવનારા ઝેર એની કાયામાંથી ઉતરી ગયા. તમારા જીવી ગયેલ દીકરાને માતાજીની પગે લગાડો, મારે નહીં. હું તો માણસ છું ને માણસ તરીકે એક વાત કહું તે યાદ રાખજો. હવેથી તમારા આંગણે આવનાર અજાણ્યાને દેવાયતા આવકારો દેજો. અભાગ્યું કે અમંગલ કહીને વગોવતા નહીં. મને આમ વાટ જોતો ઉભો રાખીને આટલું મોડું કોઈ દી કરતી નહીં રતન. પણ મને આવતા આવર થાય તો તમે દંગે વયો જાતો કોણે રોક્યો હતો? તે દીધેલ સમની બેડીઓ પગમાં પડી હતી. દંગે જવા ડગલું કેમ ભરું? પણ માન કે માર્ગમાં કંઈક થઈ ગયું હોત ને હું પાછી આવી ન શકી હોત તો આ કાયામાં જીવ રહે ત્યાં લગ્યાથી હટત નહીં. અવતાર આખો તારી વાટ જોતો અહીં જ પૂરું કરે. એવી વહમણ ઊભી કરવા કરતા કાલથી ઘી વેચવા ને વ્યવહાર કરવા તું જ જાતો જોજે. શું કામ? હું તારા આવવાની વાટ જોઉં એનો વાંધો નહીં, પણ મારે તને દુઃખી નથી કરવો. વચન મને રાહ જોડાવીને ક્યારેય દખી નહીં કરીને. હા વચન,
ક્યારેય દુઃખી નહીં કરું. મારી રતન, લે હવે વાલો થતો વળગમાં અળવો થઈને વાળો ભેગો થા. તને ભૂખ નથી લાગી? ભૂખ તો બહુની લાગી છે. આમ જ રહીશ તો ભાંગશે, અડધો કરીશ તો મરી જઈશ. ભારે ભૂખ આવ્યો છું હું. ગઈ અમાસથી આ અમાસ સુધીનો તમારો હિસાબ. સારું કર્યું શેઠ, તમે ઉતાવળ કરી. હજી મારે ઘણે અટાણું કરવા ફરવાનું બાકી છે. આ અવૂર ન થાય તો સારું. હે લ્યો, રામ રામ થાય. હે રામ રામ. વેચવા આવ્યા છો કે ચાંદી? વેચવા નથી આવ્યો ભાઈ, પણ નવરાશ હોય તો નમણા નાકે નમણી લાગે એવી નથણી મુલવવી છે. ભલે ભલે. ભાઈ તું તો ભારે વાટ હોય. રામ સીતાની તું અહીં ડૂબે છો? હવે ક્યાં સુધી વાટ જોઈ? આદમી માણસ છે, હરખે હરખા મળી જાય તો વાતો કરી. મજાની રાત છે, રાસડો ચગાવીએ. તમે બદલી જાઓ, હું તો એના આવ્યા વગર. હાલો હાલો ભાઈ, એ તો વર્ગેલી છે, એની હાટુ વાત જોશો તો આપણી મજા ખોશું. હાલો 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 હાલો. આવો આવો કહુંબો કાઢી તમે રૂડી વાત માંડો. હું વાત માંડવા નહીં ભાઈ, પણ વેણિયું મુલવવા આવ્યો છું. મેણીઓ તો ઘણીએ છે. મારે ઘણીયું વાળી નહીં, પણ વશિયલ નાગ જેવા વાંભેકના ચોટલે અળગે એવી વેણી જોઈ. એવી વેણી તો ગૂંથવી પડશે બાપા. નહીં ગુથાય ત્યાં સુધી એક રૂડી વાત માંડો. લ્યો હા તમે વાત માંડો. કહુંબો કાઢેલા રંગ ગમ્યો છે. ભલે કઈ સાંભળો. કોણ હતી શેણી, કોણ હતો વિદાનંદ? ગોરવિયાળી ગામમાં વેદા ચારણ ને ઘેર આઈ શેણીએ અવતાર લીધો. વેદો ચારણ જેવો તેવો ચારણ ન મળે, દરબારી ચારણ નહીં પણ માલધારી ચારણ હતો. હું ના આવ્યો તો હમણાં તને સાફ કરડી લેત. બીજો કરડે એના કરતા સાફ કરડે એ વધુ સારું. અહીંથી આગળ જતા નથી આવડતું? આવડે તો છે, પણ તું આવ નહીં ત્યાં લગે આઘું જવાય નહીં. મોતની બીકે વાલાને વાત જોવાનું દીધેલ વેણ થોડું તોડાય. પણ હવે તું આવી ગયો છું ને, હવે તો હાલ. ના, પહેલા હું પૂછું એ વાતનો જવાબ દો. બોલ. આવશો આગલી રાતે ચોરકા, આટલો ઉજાગરો ક્યાં કર્યો? ક્યાં રમ્યા આવ્યા રાત? બધી વાતનો જવાબ દઉં, પેલા આપણા મુકાન હાલ. ના, આપના મુકામાં ખાનગીમાં ખુલાસા નથી સાંભળવા. મારે તો બધાની વચ્ચે જવાબ સાંભળવા છે. રતન, બધા
ચંગા જનેરી અનાજ અરે યા તો સોરજો અરે સોરજિયા એ એવા તીનું રતન સંસાર. છેલ્લી વાર આવે છું એમ કામ બોલ્યા? અમારું કઈ અપરાધ થયું? તમને ને તમારા ઘરવાળાને આ ચામડીના જોડા સુડાઈ દઉં તો મારા દીકરાને જીવતો રાખવાનો ઉપકારનો બદલો વળે એમ નથી. અમારું કઈ ગલું થયું તો માફ કરજો. સમજ્યા વગર કોચવામાં શેઠ. દેશમાંથી હારા વરસાદના વાવાડ આવ્યા છે એટલે ભેંસું લઈને મલક પાછા જાય છીએ એટલે છેલ્લી વાર આવ્યો છું એમ કહ્યું. લ્યો હવે કરી નાખો હંધો હિસાબે ક્યારે. અરે ભાઈ, એક છોકરે છોકરા વાળો ન કહેવાય અને ઉકાળ ઉતરી ગયો ન કહેવાય. મલક જવાની આટલી ઉતાવળ કરાય? હા રામભાઈ, રોકાઈ જાઓ. તમારા હંગાયનો તાણ આગળ આંખ માથે ચડાવું છું પણ મારાથી રોકાવાશે તો નહીં. મલકકોર મીટ માંડું છું ને હાથ થરના કાળા ભમ્મર વાદળા જોઉં છું ને મન હાથ નથી રહેતું. અરે ભાઈ, હું આ મારો બકરો ચરાવતો તો ત્યાં આપણા ગામના મળ્યા. ગામના કઈ સમાચાર? સમાચાર તો બહુ માઠા છે. બાપા હા, બાપુ વજરસિંહ દેવ થઈ ગયા ને હમજુબાને એવો જાલિમ ધણી મળ્યો છે કે રૈયતના જાન માલ કે ઇજ્જત આબરૂની સલામતી રહેવા દીધી નથી. રામભાઈ, ટૂંકામાં હવે આપણે ગામ જવા જેવું રહ્યું નથી. અરે રે, પણ હવે આપણે શું કરશું રામ? મારું મન તો આ મલક માંથી ઠરે છે. એટલે આપણે આપણું ગામ મેલી દેવું પડશે. અરે આપણે તો માલધારી, આપણને વતનની વળગર. અને ગાંડી, વતનમાં ગામ કે રાજ ગમે એના હોય, આપણને શું ફેર પડે છે? હવા ને પાણી આપણા હોય એટલે હાવ. તો પછી રામભાઈ અહીં જ મુકામ કરી નાખવાનો વિચાર કરતા હો તો હું ગામમાં જઈને લોટ પાણી ને લાકડા ને સીધા સામાન ની સોય કરી આવું. તમે એ કરો, ન્યા હોય એના દરબાર ને મળતો આવું, નાતે તો કટકોક ધરતી માંગતો આવું. ભલે રામભાઈ, ભલે. હું જાઉં. મારો બકરો કેટલું હોય છે. કરા કરા. રતન, તું એમ કર, અહીં નદીના પટમાં જ મારી વાટ જોઈને ઉભી રહેજો. હું ગઢમાં દરબાર ને મળીને આવું. પણ ઝટ પાછા આવજે. અરે ગયો નથી ને આવ્યો નથી. પણ એ તું અહીંથી ખસતી નહીં હો. નહીતર અજાણ્યું ગામ છે, અજાણ્યો પંથક છે. તું ક્યાંય આગી પાછી થઈ જાય તો મારે તને ગોતવી ક્યાં? તું મારી ફકર કરમાં, હું તારી વાત જોતી અહીં જ ઉભી રહીશ. પણ તું ઝટ પાછા આવજે. અરે અબગડી દરબાર ને રામ રામ કરીને આવું છું. પણ તું અહીંથી ખસતી નહીં હો. મારા ગળાના આમ છે. અહીં જ ઉભી રહેજો. આમ દીધા છે, યાદ રાખજે. હા હા, અહીંથી ખસતી નહીં. રતન, ત્યાં જ ઉભી રહેજો. મારા ગળાને હમ. બાપલીઓ, આજ હું જાતી નહીં. તમને પાછી લાવવા મારાથી હલાય એમ નથી. ઓલો અહીં જ ઉભા રહેવાના સમ દઈને ગયા છે. પણ જવ જેટલા જાળા અને વાળા હું દો વતન તો આણીએ ઉચાળા. અરે ઈ ફાધર તમણે પોરહા. વાહ મહેમાન, તમારા ગળામાં તો મોરલા ગહેકે છે. પડઘા પાડે એવો ડુંગરા જેવો ડાયરો બેઠો હોય તો માણસના ગળાએ મોરલા જેવા થઈ જાય. બાપુ વાહ, તમારી વાણીમાંથી મધ ને વિચારમાંથી સરસ્વતીની કૃપા વહે છે. એ મહેર તો માતાજીની. એ માતાજીની મહેરનો પ્રસાદ હવ ડાયરાને દ્યો. મહેમાન આવો, બેસો, રૂડી વાત માંડો. હવ ડાયરાવતી હું તમને તાણ કરું છું. વાત માંડું એ મોર એક વિનંતી કરી લઉં. હે રાજના ધણી, હે દરબાર પોરહા વાળા, જાળા પાણા અને ઝાંખરા વાળી, તમારે નકામી હોય એવી ખડકાળ કે ખરાબાની જો 2-4 વીઘા જમીન કાઢી દ્યો તો અમે બે માણા અને ઢોર જીવ્યા કરીએ. અટાણે ગુજરાતમાંથી દુકાળ ઉતારીને નિરાધાર હાલ્યો આવું છું. હા પાડો તો કાયમના ઉતારા કરીએ. હા પાડનારો અને દેનારો હું કોણ? એ તો ઠાકર ધણી છે અને એ ઠાકર ધણી તમને તમારું મનગમતું દઈ દેશે. આવો, બેહો હવ ડાયરા ભેગો ને કહુંબો મીઠો કરો અને રૂડી વાત માંડો. જય માતાજી, જય માતા. રંગ રાજના ધણી, રંગ પૃથ્વીપતિ, રંગ દરબાર પોરહા વાળાને જય માતાજી.
દ્યો હજી મહેમાનને કહુંબા દ્યો. હવે હા બાપુ, કલેવરમાં કેફનો પાર નથી રહ્યો. અરે કહુંબાના રંગ વગર તો વાતનો રંગ ન જામે, અને વાતના રંગ વગર ડાયરાનો રંગ ઝાંખો પડી જાય. માટે હજી એક લઈ લ્યો. ના ન પાડતા. બાપુ, આપની મોટપ ને મહેમાન ગતિ આટલું પીધા પછી મને મૂકશે નહીં હો. તમે આગ્રહ કર્યા વિના રહેશો નહીં. મને હવે બહુ થાતું જાય છે. પણ ગરદે મોર ઝીંગોરિયા ને મેલ મેલ થડકે માટ પણ વાર કરી રત વરણવા નત ગાયો ગગુંબી હાટ પણ રે साड गुचारम मेघ मलारम बनी बहारम जलदारम दादूर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नालई संभारम प्यास अपारम नंद कुमारम निरकारी कह राधे प्यारी में बलिहारी गोकुल गावो गिरधारी जी गोकुल गावो गिरधारी पण श्रावण आयो है सखी रे अन जड़वे निर्जरत पण अणरत अमु मयूर मोकले रे अरे मानो कठण हयारो एकांत गड़कत हड़ हड़ मौजा गड़ गड़े तो कड़ड़ कड़ड़ न बहुत कड़ा का धड़न गिरिवर शिखर दजे तो धड़क धड़क उर कमल धड़कत धड़कत बामन कांत बुझे तो रूम झूम बरसत बरका घरर घरर घन गौर गजर जी घरर घरर घन गौर गजे મોજ આવે છે. હજી કઈ કયો. પણ મેં કરીએगा मैं अन मैंने मन माय नहीं હવે વરસને મુસળધાર અરે તું મન મૂકીને મેવલા पुरण कद धन कद जाजर टिक धन के तो खणन खणन कर कंकण कण कद धम कत रणन घुगर धन के जल भरन चली मरकत मन तरिया अन नुरत सुरत सिंगार सजे रे तो रूम झुम बरसत बरका घरर घरर घन गौर ग्रजे जिज घरर घरर घन गौर ग्रजे ઉપરવાસના વરસાદના કારણે પાદરની નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મેળે જેટલા પાણીના ઊંચા લોટ ઉછળે છે. બે કાંઠેથી 2 ગાઉ સુધી સંભળાય એવા પાણીના ગુગવાટ થાય છે. કોઈ તણાનું તો નથી ને? લીડિયા કરીને બને એટલાને તો ચેતવ્યા હતા બાપુ, પણ ચેતવા એટલા કાંઠે ચડીને બચી ગયા. પણ બાપુ, એક બાઈને ચેતવી છતાંય ચસકી નહીં. પાણીના પૂરમાં મોતને આવતું ભાળ્યું છતાં ખસી નહીં. મોતને ભાળે તોય ભાગે નહીં એવી પગમાં બેડિયું જડેલ બાઈ કોણ હશે? રતન! બાપુ, ઈ તો મારી રતન, મારી પરણે તો. અરે ભગવાન, માટેમાં અભાગ્યને તે જીવતો રાખ્યો અને જીવતી રાખવા જેવીને તે તણાઈ જવા દીધી.
ભગવાન તારો ધ્યેય એવડો છે. મારા જેવા કરમ હીરેના નસીબમાં બેન નહોતી તો દીધી શું કામ? એકને કુબે પાડી અને બીજીને નદી તારી ગઈ. બેન, રતન બેન! રતન! 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 રતન ક્યાં? રતન ક્યાં? રતન! રતન! અરે મને મેલી દો, મારે મારી રતન પાસે પોગવું છે. અરે ભાઈ, જનાઈ તો ગઈ. અરે પણ એનાથી દવાય કેમ? હું એને અહીંયા ઉભા રહેવાનો હમ દઈને ગયો તો રમારી હમ પાડવા રતન બેને મોતનું ખાપણ ઓઢી લીધું, પણ એક ડગલું ખસી નહીં. એક ડગલું ખસી નહોતી, જરાય આગી ગઈ નહોતી, મારા હમ તોડીને જરાય હાલી નહોતી. એટલે આ પાણી એને તાણી ગયું. પોળહાવાળાનું પાદર એને ગળી ગયું. પોળહાવાળા, તારું પાદર મારું રતન ગળી ગયું. અરે મારું લાખનું રતન તારા પાદરે હંતાડી દીધું. રામભાઈ ધીરજ રાખો. અરે મેં તારી મોટાઈ ને મોટો આશરો જોઈ ઉતારો કરવા મનસૂબો કર્યો, પણ તારા ગામના કામણગારા પાદરે મારું રતન છીનવી લીધું. રતન છીનવી લીધું. રતન! રતન! મેં આવીને ઉતારો કર્યો, જબર વસીલો જો, પણ કમણ દારૂ કોઈ ઈ પાદર તમાણું પોરહા. તરસા જાય તળાવ, તળસા જાય તળાવ, ત્યાં તો સરોવર સુકે ગયા. હવે અગન કી ઓલાય ઈ પીદા વીણની પોરહા. તમે જાગી ગયા રાણી? ધણી જાગતો હોય ત્યાં સુશીલ પત્ની ફુવડ કહેવાય રાજ. મને તો રામના વિરહની વેદનાવાળા મરસિયા ઊંઘવા નથી દેતા રાણી. એની વેદનાનો કઈ ઉપાય કરો ને રાજ. ગામ ગરાસ કે જળ જમીનનો સવાલ હોત તો વેત એક નીચા નમીને ઉકેલ આનત રાણી. પણ આ તો મન મોતી ને કાચ, એને સાંધવાનું રેણ ક્યાંથી લાવું? કોઈ ઉપાય જડતો નથી. હું તું તે હરાવ્યા ને ખજીનો બેઠા ખો, એવું રતન, એવું રતન ગયું રોય ઈ પાદર તમાણે પોરહા. ભૂતી કાંબળની કોર આજ સડેથી છૂટી ગયું, પણ રતન ઈ રતન ગયું રોડ ઈ પાદર તમાણે પોરહા. હવામાં હાથ વીંજે છે. મારે તને હૈયે લગાડવી છે. હૈયે ક્યાંથી લગાડીશ? મુથી વેદના ખમાતી નથી. ખમાય કે ન ખમાય, હું તો વાયુનું રૂપ, મારી કાયા નકોર નથી. આ તો હવાના પોલા. તો હતી એવી થઈ જા રતન.
મારા અહીંયા હાથ પડે છે એને ખાણ. એ તો આ રીતે નહીં બને રામ. હાલ ખાલી લે. ભાત તો રોજ ખાઉં છું રતન, પણ તારા મને ભૂખ ભાંગતી નથી. આ તો વાયુના ભરણ, ધરાનો ભરણ પેદા કરે, એનાથી ભૂખ થોડી ભાંગે. ખાવું લે રામ. વરિયાળા હનુમાનને મૂકીને ક્યાં આયલા ગયા? રોજ રાત પડે છે ને એને કોણ જાણે શું થઈ જાય છે. હાલ ઘૂઘરા લઈ આવી આપણા રામને, ગયો હોય છે એના ઓલા ઠેકાણે. હાલ હાલ. રામ, એ રામ વળી પાછું અહીં આવીને હું તો હાલ ડેલીએ. હે રામ, આ એકલિયો અવતાર આમ આશરા વગરનો રાખી તો કોક દી અંતરિયાળ રહેવું પડે. હાલ હાલ ડેલીએ. ઉઠ રામ, ઉઠ ભાઈ, ઉભો થા. ભૂગાજી મારી રતન ક્યાં? જરા ઝોલું આવ્યું અને જાતી રહી. જોર કરીને જાગું છું તો એ ઝોલે ચડી જવાય છે અને રતન જાતી રહે છે. ભૂગાજી રતન ક્યાં? હમણાં જ અહીંયા હતી. અરે રામ, તારા જીવતરમાંથી રતન અને એના જતન બે જાતા રહ્યા છે. હવે આ ભ્રમણમાંથી બારો નીકળ અને થાય એટલી તારી ચાકરી મને કરી લેવા દે ભાઈ. હાલ હાલ ગયેલી હું તને રોડી વાત માંડીને મજાના દાંત કઢાવું. હાલ હાલ તને દાંત કઢાવીશ. હાલ ભાઈ. પાછી મને મૂકીને ચાલી ગઈ. પાછી મૂકીને ચાલી ગઈ. રામ, મૂકીને ગયેલા મૂકીને જવા કઈ પાછા નથી આવતા રામ. ઈ તો ગયા. હાલ હાલ ડેલી હાલ, મારા ભેગો હાલ. હાલ મારો ભાઈ કરો. હાલ ડાયો થઈ જા. હાલ મારો ભાઈ. હાલ ડેલી હાલ ભાઈ. હમણાં જ આયા હતી પણ બાપા હાલ હાલ. ભગવાન, મેં તારો એવો તે કયો અપરાધ કર્યો છે કે જેને હું હાલા ગણું છું એને જ તું દુઃખી કરી નાખે છે. મારા જીવતર ને અંતર બેયને એક જ વ્યાધિ કોરી ખાય છે. ગુગરી, ગુગરી, હવે તું કેદી મારું ઘર માંડી. ગુગરી, એ ગોગાજીભાઈ, આ કઈ વ્યાધિમાં ઊંધું ગાલીને હાલ્યા જાવ છો? ભાઈ, કહેવાય છે કે આખી દુનિયાની વ્યાધિ રામ કરે, પણ મારે ઊંધું છે. મારે રામની વ્યાધિ કરવી પડે છે. આ પારકી પડોજણ પડતી મૂકીને તમારું ભલું થાય એવું કાંક કરો ને. રામની વ્યાધિને પારકી પડોજણ ગણું તો ભગવાન નારાજ થાય. ભીખાજીભાઈ, તો એ કાયમી વ્યાધિનો ઉકેલ કાઢો. ઉકેલ કાંઈ હુજતો નથી. એ હું જાડું. આ જુઓ, મહાણના કાળ ભૈરવની દેરીએ અંધારી 14 ની મધરાતે ઓલો ઝીણકો બુઓ ધૂણીને બધાઈને ભભૂત દે છે અને હંધાઈની વ્યાધિ મટાડે છે. તો મારા ભાઈબંધ નું ભલું થતું હોય તો મને ન્યા લઈ જાવ ને. ડૂબતો માણસ તણક લોહી ચાલે. તે આવજે ને મારી ભેગો. હું જવાનો છું મનની માનીતી કન્યા મેળવવા માટે. કે દૂનો એની વાહે પડ્યો છું. કે દૂના એની વાહે પડ્યા છો તઈ તો કન્યા ઈંદરની અપસરા જેવી હોય છે. એ હાલી આવે આથણીની ચાલે. એ ગુગરી, એ નાનકડી નાર હું તો નાનકડી નાર દયા નાના. ગુગરી, ગુગરી, મારા રોયા પાછા વચમાં આવ્યો. આજ તો તારા ફોદા કાઢી નાખ. આ કન્યા હાટુ ભીખાજી મસાણીયા ભુવાની ભક્તિ કરે છે. ગુગરી, તે કેટલાય દીથી આ કઈ ખાધું જ નથી. હું ક્યાં ભૂખ્યો રહું છું? મને ખવડાવવા તો રતન રોજ રાત્રે ભાત લઈને આવે છે. રતન ખવડાવે નહીં તો રામ ખાય નહીં. બીજાના હાથનો રોટલો મને પચે નહીં, મને ખપે નહીં. અરે ગાનપણ, નર્યું ગાનપણ, હાવ ચિત ભરમ. અરે ભાઈ, ઈ મરી ગયેલ રતન તને ખવડાવવા ક્યાંથી આવતી હતી? રતન મરી નથી ગઈ, રતન મરી નથી ગઈ. એને તો પોરહાવાળાના પાદરે કામણ કરીને બાંધી રાખી છે. એટલે તો ધોળજી મારી પાસે નથી આવતી. પણ રોજ રાતે છાની માની આવી મને ખવડાવી જાય છે.
અરે ભાઈ, આ ભ્રમણા તને ભૂખ્યો મારી નાખશે. લે લે, થોડુંક એકાદ બટકું ખાઈ લે. કીધું નહીં તો ન ખબર. રતન રાતે આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ. અરે રામ રામ, તારા રામ રખોપા કરે. वो महाराज भीखा आदू खा के मेरी वाने पड़ा है. मेरे को उसके साथ लगन नहीं करने का महाराज. मेरे से लगन करने के लिए वो बहुत दम पछाड़ा करता है. ए नथी बचाओ प्रभु. समझो गुगली लो है भभूति पड़ेगी और भीखा को छोड़ दे दो. वो कभी तेरी हाँ मुंह नहीं देखेगा. પ્રભુ પ્રભુ પાર માનું છું તમારા. છું મહારાજ, જાઉં જાઉં છું મહારાજ કી જય. હું તો આરતી ઉતારું છું ભેરો બાબાની. આવો 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 દીવોમાં. દીવા જેવું કાંઈ નથી. આવો આવો. કેવા મંડો, જલ્દી કેવા. बुआ महाराज, मेरा भाईबंद मरी गेली वहू की वह गांडा केवा થઈ ગયા है. उनको हाजा करवा है और नवे सरती घर संसार मंडा हुआ है. अच्छा समझा. तो ले बच्चों, एक बहुत ही पड़ी है तेरे भाईबंद के हाथ से अच्छी औरत को दे देना. वो औरत उनके पीछे पड़ेगी और नया संसार बनाएगी. लेकिन याद रखना, रास्ते में गिर जाए नहीं तो उल्टा हो जाएगा. समझो. रास्ते में नहीं पड़वा दो महाराज. अपने ऊंधा नहीं सीधा ज करवा है. जाओ सुखी रहो. मेरा दुख तो तुम्हें जानता है महाराज. એ રામભાઈ, મારું માન તો એક વાત કહું. વાતમાં જો ખાવાની તાણ હોય તો મારે નથી સાંભળવી. ના રે ના, આ તો મારું મન મૂંઝાય છે એટલે માતાજીના દર્શને જવાનો મનસૂબો કર્યો છે. તું મને લઈ જા તો માતાજીના દર્શન થાય, નૈવેદ્ય થાય ને અજવાળી આઠમનો મેળો મનાય અને થાનક ક્યાં જાજુ છેટું છે. આવ્યો તું તારે જઈ આવ, મારે નથી આવવું. એ રામભાઈ, માતાજીને કામે આવવાની એ ના પાડીશ. માતાજીનું કામ? હા. જો હું આવવાની હા પાડું તો રાતે તારે મને અહીં પોગાડવો પડશે હો. પછી રતન મારી વાટ જુએ ને. હા હા, એ મને કબૂલ છે. રાતે તમે અહીં પોગાડીશ તો આવું. હાલ હાલ, મારો વાલો કરું. હાલ. રતન 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 મૂકી દો ભાઈ. અરે મૂકી દો કહું છું. અરે ખાઓ છો, કોને મારો છો તમે? કોની માથે જુલમ કરો છો? તો ગાંડો છે.
ગાડાને ઘરમાં રાખતો જા. ભાઈ ઘરમાં જ રાખું છું, ઘડીએ રહેતો નથી મેલતો. આ તો મંદિર જોઈને એનું મન હાથ ન રહ્યું. દાયાના બક ભાગતા ભગવાન પાસે ગાંડાની અરજ કરવાનું મન થયું ને આ માર ખાધો. એને ખબર નહીં કે ભગવાન પાસે આવતા દાયા ગાંડા કરતા વધારે ગાંડા હોય છે. રતન, તું આવી? જો રતન, લોકોએ મને માર્યો, મને ગાંડો કહીને ન કહેવાના વેણ કીધા. હે રતન, હું ગાંડો છું. લોકો મને શું કામ ગાંડો કહે છે? જગતનું વ્યવહારનું ડાહપણ પ્રેમાળ માનવીને હંમેશા ગાંડામાં જ ખપાવે છે. મારો રામ ગાંડો નથી, ડાહપણનો દરિયો છે, પ્રેમનો સાગર છે, ખૂબ ડાયો છે. હું ડાયો છું તો લોકો મને શું કામ મારે છે? ઈર્ષાના કારણે. તારા જેટલો પ્રેમ પોતાના માણસને એ લોકો નથી કરી શકતા. એને અદેખાઈ આવે છે ને પ્રેમીને પાગલ ગણીને દુનિયા આજ સુધી મારતી જ આવી છે. રામ મારી એક વાત માને છે, ગાંડો ગણીને તને રામનું દુઃખ મારાથી નથી જોવાતું. એની પાસે આ સ્વરૂપે આવવાની મારી મુદત પણ પૂરી થાય છે. હવે એને મોતમાંથી ઉગાડતું છુપાય છે. મારી બેડાની બહેન મોતી નક્ષિત મારા જેવી છે. એ મારા મહાને ત્યાં ઉછરીને મોટી થાય છે. એને કરામતથી રામ સાથે એવી રીતે મેળવું કે હું જ મળી હોઉં એમ લાગે. એ કરવું કેવી રીતે? કેવી રીતે કરવું એ કામ તમારું, મારું નહીં. કરશું ને? રામને દિવાશું ને? બોલો, કરશું ને? રામને દિવાશું ને? ભાઈ ગુગલા, જીવતા હોય તો મમતાને તાતણે બંધાયેલ માનવી મર્યા પછી એકબીજાના સુખ દુઃખનું ધ્યાન રાખતા હશે ખરા? જે હોય તે. મારે સપનાની આ વાત અત્યારે જ બાપુને જઈને કરવી જોઈએ. તો અહીં રહેજે હો, હું હમણાં બાપુને વાત કરીને આવું. રતન, જેટ મારી સામે આવ, તું વિના હું મરી જઈશ. રતન, હવે અમે નહીં આવે તો માથા પછાડી જવું, મરી જાય છે. રતન, રતન, દેહથી તો દગો દીધો, હવે આત્માને અળગો રાખમાં. રતન, રતન, અને બાપુ માનો કે ન માનો, પણ રતને પોતે જ આવીને આ વાત મને કરી છે. નહીં, સપનાની વાત કહેવા જ મેં તમને અડધી રાત્રે ઉઠાડીને તકલીફ દીધી. દુઃખ તો માણસ તરણું પકડે. એમ તારા સપનાની વાત સાચી માની આપણે તપાસ કરવી જોઈએ. એમ કર, કાલ સવારે આપણે બે ઉપડીએ. ભલે બાપુ. પડ્યું શંકર કાકા ને સમજી જાઓ તો એક અમૂલો માનવી કમોતે મરતો બચી જાય, પણ કોઈને બચાવવા જતા મારે જીવવા જેવું ન રહે. કાલે મારે આંગણે મહેમાનોનો પાર નહીં હોય. નોતરા દેવાઈ ગયા છે, વાત ખુલ્લી થઈ ગઈ છે કે મારી દીકરી મોતીનું સગપણ થાય છે. એ હકપણનો આંધો થાય એ પેલા કોકના તૂટેલ જીવતરની દોરીની ગાંઠ પાડવાની વિનંતી કરું છું. દીકરી તો પારકું ધન કહેવાય, કોકને ઘેર તો વળાવી જ પડશે ને. તો એવે ઘેર વળાવો ને કે જે કુદરતના કારમાં ખાય ભાંગી ગયું હોય ને ન્યા તમારી દીકરી જવાથી એ ફરી સાજું થઈ જાય. એ વાત મેલી દો અને બીજી વાત કરો. આવ્યા છો તો કાલનો દી રોકાઈ જાઓ. તમારી હાજરીથી મારી દીકરી મોતીના સગપણનો પ્રસંગ વધુ ઉજળો દેખાશે. બાપુ, તમ ખરખા મોટા મારાની વાતમાં વચ્ચે તો ન બોલાય, પણ ગુનો માફ કરો તો મારે એક અરજ કરવી છે. એ સાંભળી લો, પછી તમે કહેશો તો રોકાશો, તમે કહેશો તો હાયલા જાશો. શું છે બોલો? એકવાર દીકરી બાના દર્શન કરવા છે. ભાઈ, દર્શન માતાજીના થાય, દીકરીના નહીં. બાપુ, હા તો એ જ રતન બેને જ નક્ષી ક્યાંય ફરક નહીં. હવે બોલ બેન, શંકર કાકાને તો પૂછી લીધું, તમે? બાપુ હારેની વાત સાંભળીને મેં તો ક્યારની બચકી બાંધીને તૈયાર રાખી છે. ફક્ત બાપુના જવાબની રાહ જોતી હતી, પણ એને કોકના જીવનમાં બનેલ બનાવ કરતા પોતાના જીવનમાં આવેલ દીકરીના સગપણનો પ્રસંગ વધુ વહાલો લાગ્યો અને માણસાઈ તમને જાકારી દીધો ને એ માણસાઈ ચૂકવાનું લાંછન અમારા ઘરને ન લાગ્યું, એટલા હાટું તમારા ભેગે આવું છું. બાપુ, રજા લઉં છું, પિયરથી સાસરે જાઉં છું. બાપુ, મને ખબર નહોતી કે જે દીકરીને છાતી માથે રમાડીને આમ મોટી કરું છું, એક દીકરી એક દિવસ છાતી માથે પગ મૂકીને આમ ચાલી જશે. ખોળે લીધેલ ને લોહી પાઈને ઉછેરો,
તો એનું લોહી પોકારે ત્યારે આમ લાત મારીને ચાલી જશે એની મને ખબર નહોતી. એ મેણું મારો માં બાપુ, દીકરી પારકી હોય કે પોતાની, ઉછેરીને મોટી કરી હોય તો એને કોકના ઘેર તો મોકલવી જ પડે છે. એ કોકનું ઘર તમારું ગોતેલું હોય કે કુદરતે, તમને ફરક તો એટલો જ પડે છે ને કે સત્તરને લગ્નના વિધિને બદલે સીધું આણું વાળાનું પડે છે. બાપુ, મારા આમ જવાથી કોકનું બગડેલું જીવતર સુધરતું હોય તો સુધરવા દો ને, મારો જન્મારો સફળ થવા દો ને. બાપુ, તમારી ઉપરવટ થઈને નહીં પણ તમારે પગે પડીને વિનવું છું. દીકરી, પગે પડીને વિનવસ તો જવા દેવા મારો જીવ નથી ચાલતો. તો બાપુ, ભાવ આખો ઘરમાં જ રાખવી પડશે. હું જન્મારો કુંવારો કાઢીશ પણ ઘર માંડીશ તો એનું જ, બાકી બધા મારા ભાઈ. દીકરી, આવું ન બોલ. આ બોલી છું એ થૂક નથી ઉડાડ્યો. બોલ્યા પ્રમાણે જીવીને બતાડું તો તમારો ઉછેર ને મારા મા બાપ નું લોહી લાગે. તો પાણી મૂકીને પ્રતિજ્ઞા કરું. પ્રતિજ્ઞા લેવાની કઈ જરૂર નથી. દીકરા, તું જીતી અને હું હાર્યો. ભગવાન તારો સંસાર સુખી રાખે. બાપુ, પણ કાદવના કટકા નગાજ નિર્વીણ નો કાપડા પણ ફાટ છે ભૂંડા હૈયાત દે. આજ સાજણ જાતા હાજરિયા તો વૈશાખ માસે અંબ વેણન કંથ લાવે કેરિયો નારી નીચોવે કંથ ગોળે સુગંધ બન ગઈ શેરિયો પાસેન બેસી પીરસતી મન કંથ થી ખવરાવતી પાદર ગુમાવી પાર ગામુન યાદ ચારણ આવતી જી યાદ ચારણ આવતી જી યાદ ચારણ આવતી. રતન, તું ક્યાં ચાલી ગઈ? તું જાણે તારા વગર હું એક ઘડી રહી શકતો નથી. હા ના, મને ખબર છે. મેં એટલા જ તમને રોડો કહુંબો કરાવવા આવી છું. મારા હાથે જ મન મૂકીને પીવડાવું. મારે આજ તમને કેસની મોજમાં ઘેરઘૂર કરી નાખવા છે. જોજો, મારો હાથ પાછો ઠેરતા નહીં, મને ના કહીને નારાજ કરતા નહીં. તમને મારા રતન, સમજેમાં તારે પીવડાવવો હોય એટલો કહુંબો પીવડાવ, હું પી જઈશ. પણ સમજેમાં જય માતાજી. મહેમાન ઝૂલે ચડી ગયા. ગાતા તા પૂરું નહીં કરો. ઓલું રણક રણક પદ ને પૂ રણક ઠણકત જાંજર ઠીક ઠણકે. બાપુ, ઉપર વાસના વરસાદને કારણે પાદરની દિલમાં ઘોડા પૂર આવે છે. મેળ જેટલા ઊંચા લોડ ઉછળે છે. બાપુ,
બબ્બે ગાઉ સુધી સંભળાય એવા પાણીના ઢુકવાટ થાય છે. કોઈ તણાનું તો નથી ને? એક બાઈને ચીકણી છતાં થતી નથી. નદીના પટમાં આરસની પૂતળીની જેમ હજુ ઊભી છે. મોત ભાળીને કસે નહીં એવી બાઈ કોણ છે? કોણે એને નદીના પટમાં સમજાઈને ઊભી રાખી હશે? બાપુ ઈ તો રતન મારી પરણે છે. મેં હમ દીધા છે કે મોત આવશે તો ભાગી છૂટવા ડગલું નહીં પડે. માફ કરજો બાપુ, મારે જાવું જોઈએ. લ્યો રામ રામ. હે ઠાકર ધણી, દયા કરજો. રતન! 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 તું આવી દીધી. હા, હું તો આવી ગઈ હોઉં ને. મને તો ભૂંડું ઘણું આવ્યું તું. તું બેસ્યું. કા વધારે લેવાઈ ગયો તો કે આવા સોના દેખાણા? અરે નહીં તો એ કેસની ભ્રમણા. પણ હવે તું મને મેલીને ક્યાંય જતી નહીં, અને હું તને એકલી મેલીને ક્યાંય નહીં જાઉં. તારા વિના હું નહીં જીવી શકું રતન, નહીં જીવી શકું. તો મારી આંખોમાં આંખો પરોવીનું વચન દે કે હવે મારાથી આંખ નહીં જાય. આંખ વચન આપું છું તને